અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરમાત્માના અનુગ્રહથી આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન સ્વામિનારાયણે એ પરમાત્માની પ્રપન્ન ભક્તિ, શરણાગતિ ભક્તિ એનો આશ્રય કરવાથી જ આ જીવને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો એમનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે. જીવાત્માને જ્યાં સુધી પરમાત્માનું શરણું ન મળે ત્યાં સુધી એને અનેક પ્રકારના ભય સતાવતા હોય છે. પરમાત્માના શરણે જવાથી આ જીવાત્મા નિર્ભય બની જાય છે. નિર્ભય એનું જ નામ મોક્ષ. મોક્ષની સરળમાં સરળ વ્યાખ્યા ક્યાંય ગોતવા જવી હોય તો એ શ્રીમદ ભાગવત સમજાવે. એક સુખદેવજી મહારાજના શરણે પરીક્ષિત ગયો અને તક્ષકના ભયથી મુક્ત થઈ ગયો. જન્મ અને મૃત્યુના ભયથી છુટકારો અપાવનાર એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનું શરણ છે. અને એ શરણે જવા માટે પરમાત્માની શોધ કરવી પડે. પરીક્ષિતે હજારો ઋષિમુનિઓ, તપસ્વીઓ, યોગીઓ અને વિદ્વાનો માંથી સુખદેવજી મહારાજને શોધ્યા. આ અનંત કોટી બ્રહ્માંડોમાંથી આ જીવને નિર્ભય બનાવે એવા એ પરમાત્માના સ્વરૂપને જો જીવ ઓળખે તો એના શરણે જાય. ઋષિમુનિઓએ, તપસ્વીઓએ, સ્વયં ભગવાન વેદવ્યાસજીએ પરીક્ષિતને સુખદેવજીનો ઓળખાણ કરાવી કે આ સુખદેવજીના શરણે તું જઈશ તો મૃત્યુનો ભય ચાલ્યો જશે, તક્ષકનો ભય ચાલ્યો જશે. સુખદેવજી જેમ ઓળખાણા એમાં જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય, પરમાત્માની ઓળખાણ થાય તો જન્મ અને મૃત્યુનો ભય ચાલ્યો જાય. અર્થાત આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એવા ભગવાનની ઓળખાણ આ જીવને કેવી રીતે થાય? ભગવાન સ્વામિનારાયણે એટલા માટે શ્રીમદ ભાગવતાદિક સતશાસ્ત્રો એનું શ્રવણ અને અધ્યયન કરવાનું પોતાના સર્વ શિષ્યોને, આશ્રિતોને અને જગતના મુમુક્ષુ માત્ર જીવને આજ્ઞા કરી છે કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એનું શ્રવણ કરવું. કેવું શ્રીમદ ભાગવત એને પણ ઓળખી રાખવું જોઈએ. જે ગ્રંથમાં, જે મહાપુરાણમાં 12 સ્કંદ છે, જેમાં અવતારોના ચરિત્રો છે, જેમાં વિશ્વરૂપનું આખ્યાન છે, જેમાં વૃત્રાસુરની કથા આવે, ભગવાન વેદવ્યાસજીએ જેની રચના કરી છે, સુખદેવજી મહારાજે જે શાસ્ત્રને પરીક્ષિત રાજાને સંભળાવ્યું છે, એવા શ્રીમદ ભાગવતનો આશ્રય કરવો. સ્વામિનારાયણ સંપ્રદાયે તો આ શ્રીમદ ભાગવતને પોતાનું યોગશાસ્ત્ર અને ભક્તિશાસ્ત્ર કહ્યું છે. ભક્તિ કેવી રીતે કરવી, ભક્તિ શીખવી હોય તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એ ગોપીઓની ભક્તિ, ગોપીઓનો પ્રેમ, ગોપીઓની શરણાગતિ આ જીવને શીખવી જોઈએ. યોગ શાસ્ત્ર જાણવા જવું હોય તો આ જીવાત્માનો અને પરમાત્માનો યોગ એટલે મિલન કેમ થાય એ જો શીખવું હોય તો આ શ્રીમદ ભાગવતનો 5મ સ્કંદ આ જીવને શીખવાડે છે.
યોગ શાસ્ત્રનો મતલબ પણ એવો જ છે, એનો અર્થ પણ એવો જ છે. જીવ અને ઈશ્વરનો યોગ, મિલન, આ જીવને પરમાત્મા મિલાવી આપે એવું શાસ્ત્ર, એનું નામ યોગ શાસ્ત્ર. એ પછી હઠયોગ હોય, રહસ્ય યોગ હોય કે ધ્યાન યોગ હોય. કેટલાક યોગીઓ હઠ કરીને બેસી જાય, અષ્ટાંગ યોગની સાધના કરે. કેટલાક પરમાત્માના રહસ્યને જાણી અને રહસ્ય યોગને સિદ્ધ કરે. કેટલાક પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરી અને પરમાત્માને પ્રાપ્ત કરે. મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને આ કળિયુગના જીવને સરળતાથી પરમાત્માની પ્રાપ્તિ થાય એવો જ્યારે ઉપાય પૂછ્યો, ત્યારે સ્વામિનારાયણ ભગવાને પરમાત્માના દિવ્ય ચરિત્રોનું વર્ણન કર્યું. ભગવાનના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરવાથી, મનન કરવાથી આ જીવાત્માને પરમાત્માનો યોગ થાય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે, શ્રુતમ હરતિ પાપાની. ભગવાનની કથા, ભગવાનના ગુણગાન, ભગવાનના કીર્તનો સાંભળવાથી આ જીવના જન્મ જન્માંતરોના પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ પાપોનો નાશ થાય છે. નિર્ધૂત કલમશ બનેલો એવો આ જીવાત્મા એ પરમાત્માને પાસે, પરમાત્માની ઉપાસના કરવા યોગ્ય, પરમાત્માની પાસે જવા યોગ્ય, એટલે યોગ પ્રાપ્ત કરવાની અધિકારતા પ્રાપ્ત કરે છે. અને એ જીવાત્માને જ્ઞાન, ધર્મ, ભક્તિ અને વૈરાગ્ય ક્યાંય શોધવો હોય તો આ શ્રીમદ ભાગવતમાંથી શોધવા જવું પડે. જ્ઞાને સહિત, સમજણે સહિત પરમાત્માની ઉપાસના અને ભક્તિ કરવી. પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આ જીવાત્મા ક્યાંક ભૂલો પડી જાય. પ્રેમલક્ષણા ભક્તિ કરતા કરતા પણ આ જીવાત્માને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પરમ આવશ્યક છે. અને એટલા માટે વેદોએ પણ એવું કહી દીધું છે, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્યાં સુધી પરમાત્માનું યથાર્થ જ્ઞાન ન થાય, જેવા છે એવા પરમાત્માને આ જીવ ન જાણે, ત્યાં સુધી એને આત્યંતિક મોક્ષ મળતો નથી. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મળે ત્યારે જ એને મોક્ષની પ્રાપ્તિ થાય. એવું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપનાર શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ આશ્રિતોને સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે, એટલે ફરજ બને છે એને દર વર્ષે સાંભળવું જોઈએ, દરરોજ સાંભળવું જોઈએ, એનું અનુષ્ઠાન કરવું જોઈએ, એનો પાઠ કરવો જોઈએ. એવું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ, એનું મહાત્મ્ય, એ પુરાણનો પરિચય પણ જાણવો જોઈએ. જ્યાં સુધી સુવર્ણની કિંમત ન જગતને સમજાય ત્યાં સુધી સુવર્ણનો સંગ્રહ લોકો કરતા ન હતા. કિંમત સમજાણી એટલે તેજુરીમાં મૂકવા માંડ્યા. પથ્થરની કિંમત સમજાય નહીં એટલે રસ્તામાં પડ્યો હોય. એમ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એને હૃદયમાં કોઈ ધારણ કરે નહીં, સાંભળી નાખે. આપણે જગતમાં કહેવત છે ને, કેટલીય વખત સાંભળી નાખ્યું, કેટલીય વખત શ્રીમદ ભાગવત સાંભળ્યું, કેટલીય વખત રામાયણ સાંભળી, કેટલીય વખત ગીતા સાંભળી, કેટલીય વખત મહાભારત સાંભળ્યું, પણ એના જીવનમાં કોઈ દિવસ કંઈ પરિવર્તન ન આવે. સાંભળીને નાખે ને શું આવે? સાંભળીને રાખવાનું છે, કંઈક જીવનમાં ઉતારવાનું છે. આ કાનેથી આવે ને પેલા કાને ચાલ્યું જાય, એ આ જીવનો કોઈ ઉપકાર ન કરી શકે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એનું કેવું મોટું મહાત્મ્ય છે. સ્કંદ પુરાણમાં શૌનકાદિક ઋષિઓને કહેવામાં આવેલું છે મહાત્મ્ય. પદ્મ પુરાણમાં પણ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. સાંભળવા વાળાને અને કહેવા વાળાને માટે
શ્રોતા અને વક્તા બેના માટે સ્કંદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ જ આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય કહ્યું છે. એને સૌ પ્રથમ સાંભળવાનો રિવાજ ચાલ્યો આવે છે. શૌનકાદિક 88,000 ઋષિમુનિઓ નૈમિષારણ્ય જેવા પવિત્ર તીર્થ ક્ષેત્રમાં એકઠા થયા. 1 વર્ષ ચાલે એટલો લાંબો બ્રહ્મસત્ર એનો પ્રારંભ થયો હતો. મોટા મોટા મહાન તપસ્વીઓ જેણે જ્ઞાનાર્જન માટે જ તપ કર્યું હતું, કેવલ જ્ઞાન મેળવવા માટે જ જેને આખી જિંદગી હતી, એવા ઋષિમુનિઓ એકઠા થયા. ચિંતન કરતા હતા, વિચાર કરતા હતા કે આ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય. કોઈ વેદોની વાત કરતા હતા, કોઈ ઉપનિષદોની વાત કરતા હતા, કોઈ શ્રુતિ અને સ્મૃતિઓને ચર્ચા ચાલતી હતી, કોઈ પુરાણોની વાતો થતી હતી. એમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ શૌનકાદિક ઋષિમુનિઓએ સુત પુરાણીને પૂછ્યું, એ ભાગવત એની રચના અને એ ભાગવતનું મહાત્મ્ય શું છે? એ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી કોને કોને ફાયદો થયો, કોને મોક્ષ મળ્યો છે, એમ પૂછવામાં આવ્યું. એટલે શૌનકાદિક ઋષિમુનિઓને સુત પુરાણી શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય સમજાવતા એવું કહે છે. એક પ્રસંગ યાદ આવ્યો છે સુત પુરાણીને. નારદજીનો સ્વભાવ છે વિચરણ કરવાનો, ત્રિલોકીમાં વિચરણ કરે. પરમાત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં દર્શન કરવા પણ પહોંચી જાય. પરમાત્માનો કોઈ ભક્ત હોય, કોઈ જિજ્ઞાસુ હોય, કોઈ દુઃખી હોય તો એનું દર્દ અને દુઃખ દૂર કરવા પણ પહોંચી જાય. અને કોઈક ધન સંપત્તિ અને સત્તાના મદમાં છકી ગયો હોય તો એનો મદ ઉતારવા પણ નારદ મુનિ પહોંચી જાય. એવા દ્વિસ્વભાવના નારદ મુનિ એક દિવસ હાથમાં વીણા લઈ નારાયણ નારાયણનું સ્મરણ કરતા કરતા યમુનાજીના કિનારેથી પસાર થતા હતા. સુંદર પવિત્ર યમુનાજીનો કિનારો હતો. વસંત ઋતુ હોય, અનેક રંગબેરંગી પુષ્પો ખીલી ઉઠ્યા હતા. વાતાવરણ બહુ સુંદર લાગતું હતું. આનંદમાં મસ્ત બનેલા નારદ મુનિ પરમાત્માનું સ્મરણ કરતા કરતા જ્યાં યમુનાજીના કિનારે ગયા ત્યાં નારદ મુનિને એક વિચિત્ર દૃશ્ય દેખાણું. 2 વૃદ્ધ પુરુષો, જર્જરિત પુરુષો, એકદમ જેની કાયા વૃદ્ધ બની ગઈ છે, શરીરથી શિથિલ બની ગયેલા 2 પુરુષો યમુનાજીના કિનારે સૂતેલા પડ્યા છે. એક યુવાન સ્ત્રી, 16 શણગાર સજેલી યુવાન સ્ત્રી આવીને આ પુરુષોને જગાડવાનો પ્રયત્ન કરતી હતી. પણ પુરુષોને સહારો આપે છતાંય એ પુરુષો ઊભા નતા થઈ શકતા. અને એના દુઃખ અને દર્દથી યુવાન સ્ત્રી કરુણ રુદન કરતી હતી. નારદજીને આશ્ચર્ય થયું, આ કોઈ યુવાન કન્યા હોય, એનો પિતા હોય તો એક હોય, આ તો 2 પુરુષો છે. અને પિતા વૃદ્ધ થાય એટલે સેવા એના સંતાનો, સ્ત્રી હોય કે પુરુષ હોય, પુત્ર હોય કે પુત્રી હોય, એ તો કરે. એમાં એને રડવું ન આવે. પણ આ 2 પુરુષોને સહારો આપવા છતાંય જેની ક્ષમતામાં વધારો થતો નથી એટલે આ સ્ત્રીને રુદન આવે છે. આનું કારણ શું? નારદ મુનિ કારણ જાણવા માટે નજીક જઈને આ યુવાન સ્ત્રીને પૂછવા મળ્યા કે દેવી, આ શું છે? નારદ જેવા તપસ્વીને જોઈ અને યુવાન સ્ત્રી નારદજીને 2 હાથ જોડી
અને પ્રાર્થના કરે છે. સંત પુરુષો અને સાધુ પુરુષોનો તો સ્વભાવ પરોપકાર કરવાનો જ છે. તમે જો મારી કંઈક મદદ કરો ને તો આ મારા 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય, એનું પોષણ નથી મળતું. જગતમાં ક્યાંય સાચું જ્ઞાન જોવા મળતું નથી અને જગતમાં ક્યાંય સાચો વૈરાગ્ય જોવા મળતો નથી. એટલે આ 2 મારા દીકરાઓ એ વૃદ્ધ બની ગયા છે અને મારું નામ છે ભક્તિ. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈને સમગ્ર ભારત વર્ષમાં ફરતી ફરતી યમુનાજીના કિનારે હું આવીને એટલે મારું પોષણ તો ખૂબ સુંદર થયું છે. ભક્તિ જગતના લોકો ખૂબ સારી રીતે કરે છે, પણ કોની ભક્તિ થાય છે? એ પરમેશ્વરના સ્વરૂપનું જ્ઞાન એને મળતું નથી. અને ભક્તિનો મતલબ જે છે સંસારમાંથી વૈરાગ્ય થવો જોઈએ. એ સંસારના વિષયભોગમાં, પંચ વિષયોમાં આસક્તિ તો એટલી ને એટલી જ છે, એમાંથી વૈરાગ્ય નથી થતું. એટલે આ મારા 2 સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ બની ગયા છે કે હે ઋષિ મહારાજ, કંઈક એવો ઉપાય કરો જગતના જીવને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને નાશવંત અને દુઃખરૂપ એવા સંસારમાંથી વૈરાગ્ય થાય તો એને મોક્ષની પ્રાપ્તિ થાય. જ્ઞાન ન હોય તો આ જીવ પંચભૂતના શરીરને છોડીને જાય ક્યાં, કોને મેળવે? એટલે મોક્ષ જોતો હોય તો જ્ઞાનની પરમ આવશ્યકતા છે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયા પછી ભગવાન પાસે જવું છે અને એ ભગવાન પાસે જવા માટે આ જીવાત્માને સંસારમાંથી આસક્તિ છૂટવી જોઈએ. નહીંતર સંતો એવું કહે, પરમાત્મા વિમાન લઈને આવે, આ જગતના જીવને વિમાનમાં બેસાડીને લઈ જવો હોય ને તો એના ખેતર પાસેથી લઈને જાય ને વાડી પાસેથી લઈને જાય ને વાડીમાં ગધેડું ઘરી ગયું હોય ને પેલાને યાદ આવે, ગધેડું કાઢતો જાઓ, ભગવાન મૂકીને જાય. સંસારમાં આસક્તિ રહી હોય તો ભગવાન સુધી પહોંચાતું નથી, પરમાત્મા સુધી પહોંચાતું નથી. એટલે પરમાત્માનું જ્ઞાન મળ્યું હોય છતાંય સંસારમાંથી જો વૈરાગ્ય ન હોય તો ભગવાન સુધી ન પહોંચાય. એ કાં તો દીકરાના ઘરે દીકરો થાય અને કાં તો ક્યાંકનો કોઈકનો બળદ થાય. ધન સંપત્તિમાં આસક્તિ રહી હોય તો ક્યાંક સર્પનો દેહ આવે કે બિલાડાનો કે કૂતરાનો દેહ આવે. પણ ભગવાન સુધી આ જીવથી પહોંચવું હોય, ભગવાન સુધી પહોંચવું હોય તો સંસારમાંથી વૈરાગ્ય હોવો જોઈએ. એ વૈરાગ્ય નથી જગતના જીવને, એટલે ભક્તિ દેવી એનું આ સંતાન નિર્બળ બની ગયું છે એટલે રુદન કરે છે. નારદજી આશ્વાસન આપે છે કે જગતના જીવને જ્ઞાન આપવું એમાં શું, એને વૈરાગ્ય ઉત્પન્ન કરવા એમાં શું? હમણાં હું વેદોની રૂચાઓ બોલવા માંડું. નારદ મુનિએ 4 વેદોનો ખૂબ પ્રચાર કર્યો, પણ છતાંય જગતના જીવને યથાર્થ જ્ઞાન પણ ન થયું અને વૈરાગ્ય પણ ન થયું. ઉપનિષદો, શ્રુતિ, સ્મૃતિઓ, એના શ્લોકોનો પાઠ કર્યો, પ્રચાર કર્યો, ખૂબ લોકોએ સાંભળ્યું, પણ આ જીવને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન થાય, સંસારમાંથી આસક્તિ છૂટે નહીં. એટલે ભક્તિના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એને કંઈ બળ મળતું નથી, તો એમને એમ પડ્યા છે. નારદ મુનિએ ઘણા બધા ઉપાયો કર્યા. છેવટે નારદ મુનિએ વિચાર કર્યો કે આવો કોઈક એવો બળવાન ઉપાય હું શોધી લાવું. અને એ ઉપાય શોધવા માટે સત્યલોક તરફ નારદ મુનિ બ્રહ્માજીને મળવા તરફ ચાલતા હતા. રસ્તામાં સનકાદિક કુમારોનો ભેટો થયો, સંત પુરુષોનો ભેટો થયો. આકુળ વ્યાકુળ અને ચિંતાતુર નારદ મુનિને જોઈને સનત કુમારો કહે છે કે આમ આકુળ વ્યાકુળ કેમ? નારદ મુનિએ ભક્તિની ચિંતા
નું કારણ કયું? સનકાદિક કુમારો કહે છે એમાં શું? એ તો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા માત્રથી જગતના જીવને જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થશે. નારદ મુનિના આગ્રહથી સનકાદિક કુમારોએ ભક્તિની ચિંતાને દૂર કરવાનું સ્વીકાર્યું. હરિદ્વારમાં ગંગાજીના પવિત્ર કિનારે સનકાદિક કુમારો શ્રીમદ ભાગવતની કથા સંભળાવવા માટે પધાર્યા છે. હજારો ઋષિ મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, સિદ્ધ પુરુષો એ ગંગાજીના કિનારે એકઠા થયા. સુંદર મંડપ રચાણો છે. નારદજી મુખ્ય શ્રોતા બનીને બેઠા છે. સનકાદિક કુમારો, સનત કુમાર એ શ્રીમદ ભાગવતની કથાનો જ્યાં પ્રારંભ કર્યો ને, સુતપુરાણે શૌનકાદિક ઋષિ મુનિઓને એવું કહે છે કે જ્યાં શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થયો એટલે સમગ્ર ભારત વર્ષમાંથી ઋષિ મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, સિદ્ધ પુરુષો, મુમુક્ષુઓ અને ભગવદ ભક્તો એ હરિદ્વારના પવિત્ર ગંગાજીના કિનારે આવીને એકઠા થવા મળ્યા. કથાનો સુંદર પ્રારંભ થતાની સાથે જ જગતના જીવાત્માઓમાં સહેજે સહેજે એના હૃદયમાં પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન નો ઉદય થયો. સંસારની નાશવંત માયામાંથી, આસક્તિમાંથી મન પાછું હટવા માંડ્યું. વિષયાસક્તિ છૂટવા મળી એટલે જ્ઞાન અને વૈરાગ્ય પણ એકદમ તાજા થયા, યુવાન થયા. નાચતા કૂદતા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ગંગાજીના કિનારે હરિદ્વારમાં એ વિશાળ સભામંડપમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય નાચવા મળ્યા છે. ભક્તિનું દુઃખ ચાલ્યું ગયું. નારદજીને આત્મસંતોષ થયો કોઈને સહાય કરવાનો. સુત પુરાણી આ દિવ્ય પ્રસંગ કહે છે. એ દિવ્ય પ્રસંગને સાંભળીને સૌ ઋષિ મુનિઓ કહેવા માંડ્યા છે કે હે સુત પુરાણી, આ તો સતયુગની વાત થઈ, પણ આ યુગમાં એ શ્રીમદ ભાગવત સાંભળવાથી કોને મોક્ષ મળ્યો એની પણ મને કથા કહો. તો સુત પુરાણીએ બીજું એક સુંદર આખ્યાન સૌ શ્રોતાજનોને કહી સંભળાવશે. એક આત્મદેવ નામનો બ્રાહ્મણ એક નાનકડા એવા ગામમાં રહેતો હતો. વિદ્વાન બ્રાહ્મણ, ગામના ચારેય વર્ણના મનુષ્યો આ આત્મદેવને પોતાના પુરોહિત માને. પોતાના લગ્નાગદી કર્મકાંડ, સત્યનારાયણની કથા વગેરે આત્મદેવ બ્રાહ્મણ પાસે કરાવે અને દક્ષિણાઓ આપે. ગામ સમૃદ્ધ હતું, સુખી હતું, એટલે આત્મદેવ બ્રાહ્મણને દક્ષિણાઓ પણ ઘણી મળતી. એટલે આત્મદેવ બ્રાહ્મણ પણ ખૂબ સુખી હતો. ધનધાન્યથી ભરપૂર આત્મદેવ બ્રાહ્મણનું આ ઘર. પણ એ આત્મદેવ બ્રાહ્મણને એક ખોટ હૃદયમાં સાલા કરતી હતી. રોજ એમ ચિંતા થાય કે બધાને પુત્ર છે, દીકરાઓ છે, અને મારે ત્યાં દીકરો નથી, મારો વંશ કેમ ચાલે. એટલે આત્મદેવ બ્રાહ્મણ દીકરો મેળવવા માટે, પુત્ર મેળવવા માટે કેટલીય બાધાઓ કરતા હતા, કેટલીય માનતાઓ કરે. જ્યાં જ્યાં આશા દેખાય ત્યાં જઈને આત્મદેવ બ્રાહ્મણ માથું ટેકાવીને બેસે. જગતમાં જેટલા પથ્થર હશે એટલા દેવ આત્મદેવ બ્રાહ્મણ કરી ચૂક્યો, પણ એને પુત્ર ન મળ્યો. એક દિવસ આત્મદેવ બ્રાહ્મણ હતાશ અને નિરાશ થઈ ગયા.
અને વિચાર કરે છે કે આ પુત્ર વગેરેના જગતમાં જીવવું એના કરતાં મરી જવું સારું. જગતના લોકો એવું કહે છે કે આ તો નિસંતાન છે, વાંજીઓ છે, આવા મેણા મારે છે, એને સહન કર્યા કરતાં તો મરવું સારું. એટલે આત્મદેવ બ્રાહ્મણે મરવાનો સંકલ્પ કર્યો. બસ હવે તો આત્મહત્યા કરી લેવી છે. અને એક દિવસ એ આત્મદેવ બ્રાહ્મણ સમુદ્રમાં પડવા માટે નીકળ્યો. સવારના પહોરમાં કોઈ ન દેખી જાય એમ આત્મહત્યા કરવા માટે નીકળેલો બ્રાહ્મણ. બ્રહ્મ મુહૂર્ત થયું હતું. એક સાધુ મહાત્મા સમુદ્ર સ્નાન કરી અને પાછા વળતા હતા. આત્મદેવ બ્રાહ્મણને આ સાધુ મહાત્મા દેખાણા. વિચાર કર્યો કે કોઈ સાધુ મહાત્મા છે, લાવને વંદન કરી લો. છેલ્લા સાધુ મહાત્માના દર્શન કરીને મરું ને તો મરેલું સાર્થક થાય એમ કરીને આત્મદેવ બ્રાહ્મણ સાધુ મહાત્માને બે હાથ જોડી ચરણમાં વંદન કરી અને ઊભો રહ્યો. એટલે સાધુ મહાત્માએ એમના સ્વભાવ પ્રમાણે આ આત્મદેવ બ્રાહ્મણને આશીર્વાદ આપ્યો. ચિરંજીવી ભવ, સુખી ભવ, જાજુ જીવ અને સુખી થા. અને આત્મદેવ બ્રાહ્મણ આ સાધુ મહાત્માને કહે છે, તમારો આશીર્વાદ ખોટો પડશે. હું જાજુ જીવવાનો નથી અને હું સુખી આ જગતમાં થવાનો નથી. હમણાં જ મરવા જાઉં છું ને તમે ચિરંજીવીના આશીર્વાદ આપો છો, ખોટા પડે. અને પુત્ર વગેરેનો આ જગતમાં કોઈ સુખી નથી ને મારે પુત્ર મળતો નથી ને મારે ત્યાં સંતાન નથી, એટલે હું સુખી નથી. સાધુ મહાત્માએ આત્મદેવ બ્રાહ્મણને સમજાવવા માંડ્યો કે ભાઈ, આ જગતમાં આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે, એને વેડફી ન નખાય. આ શરીર કંઈ સંસારના સુખ ભોગ ભોગવવા માટે પરમાત્માએ જીવને નથી આપ્યું. ધન સંપત્તિ ભેળી કરવા માટે શરીર પરમાત્માએ આ જીવને મનુષ્યનું શરીર નથી આપ્યું. સંતાનોનો વંશ વેલો ચલાવવા માટે પણ પરમાત્માએ આ જીવને મનુષ્યનું શરીર નથી આપ્યું. આ શરીર મનુષ્યનું શરીર, આવી સુંદર બુદ્ધિ, આવી સુંદર સમજણ, આવું જ્ઞાન એ પરમાત્માએ એ પોતાના આત્માના મોક્ષ માટે, મોક્ષ મેળવી લે એટલા માટે આવું સુંદર વ્યવસ્થા કરી આપી છે. દેવતાઓને પણ આ મનુષ્યનું શરીર દુર્લભ છે, એને તું પાડી ન દઈશ, તારા આત્માનું શ્રેય થાય એવું કર. પણ આત્મદેવ બ્રાહ્મણ એકનો બે ન થયો, સમજવા તૈયાર નથી. બસ મારે તો મરી જ જવું છે, પુત્ર વગર મારે જીવવું નથી. સાધુ મહાત્મા કહે છે, સગર રાજાને 60,000 પુત્ર હતા તોય સુખી ન હતો. ચિત્રકેતુ રાજાને 1 કરોડ પત્નીઓ હતી તોય સુખી ન હતો. આ જગતમાં કોઈ ધન સંપત્તિથી સુખી નથી થતો, કોઈ સંતાનોથી સુખી નથી થતો, કોઈ પત્નીઓથી સુખી નથી થતો. સુખી થવું હોય તો સુખના સાગર એવા ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરીશ તો સુખી થઈશ. આત્મદેવ બ્રાહ્મણને ઘણો ઉપદેશ આપ્યો પણ એકનો બે ન થયો. એટલે સાધુ મહાત્મા કહે છે, ઉભો રે, તને વાત કરું. અને સમાધિ લગાવીને મહાત્માએ જોયું કે એના નસીબમાં શું છે. 7 જન્મ સુધી એના નસીબમાં પુત્રનું સુખ નથી. સાધુ મહાત્મા કહે છે કે ભાઈ 7 જન્મ સુધી, આ જન્મમાં તો તને પુત્રનું સુખ નથી જ, પણ 7 જન્મ સુધી તને પુત્રનું સુખ મળવાનું નથી, માટે તું આશા છોડી દે. પેલા આત્મદેવ બ્રાહ્મણ આજકાલના બરોબરના વકીલ જેવો નીકળ્યો. સાધુ મહાત્માના પગ પકડ્યા કે 7 જન્મનું સુખ, પુત્રનું સુખ નથી એવું જાણી ગયો હોય કોઈ સાધુ સાધારણ ન હોય. આ તો મહાન સમર્થ છે. આટલું જ્ઞાન મળ્યું છે તો મને પુત્ર આપવાનું સામર્થ્ય એનામાં છે. પગ પકડીને બેસી ગયો, બસ હવે તો ગમે તેમ કરો, મારે ત્યાં પુત્રનો જન્મ થાય એવા આશીર્વાદ આપો, નહીતર આ તમારી નજર સામે મરું, આત્મહત્યા કરું ને તો બ્રહ્મહત્યાનું પાપ તમને લાગે.
કે બ્રહ્મહત્યાનું પાપ તમને લાગે. સાધુ મહાત્મા વિચારમાં પડી ગયા. પેલો બ્રાહ્મણ, આત્મદેવ બ્રાહ્મણ કહે છે, બોલો શાસ્ત્રમાં એવું લખ્યું છે 6 જણા સરખા પાપના ભાગીદાર થાય. કોઈને મારી નાખે એને એટલું પાપ લાગે, કોઈ એને પ્રેરણા આપે એને એટલું પાપ લાગે, કોઈ એના વખાણ કરે એને એટલું પાપ લાગે, કોઈ રાજી થાય તો એને એટલું પાપ લાગે, અને કોઈ એ પાપ રોકવામાં સમર્થ હોય છતાં રોકે નહીં એને એટલું પાપ લાગે. તમે સમર્થ છો, હું આત્મહત્યા કરીશ, મને રોકવા તમે સમર્થ છો, મને દીકરો આપી શકો એમ છો અને દીકરો નથી આપતા, એટલે આ બ્રહ્મહત્યાનું પાપ તમને લાગશે, હું તમારી સામે મરવાનો છું. સાધુ મહાત્મા ધીમે રહીને કહે છે કે ભાઈ તારી વાત બહુ સાચી, દલીલ પણ સાચી છે, પણ તને સુખ મળવાનું નથી, તારો બહુ જ દુરાગ્રહ છે ને, તો લે. જોડીમાંથી એક ફળ કાઢી અને આત્મદેવ બ્રાહ્મણને આપ્યું કે આ તારી પત્નીને ફળ ખવડાવજે, તારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થશે. આત્મદેવ બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયો. આવા સમર્થ સાધુ મહાત્માએ ફળ આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે, હવે તો મારે ત્યાં પુત્ર થવાનો જ છે. એટલે મરવાનું માંડી વાળી અને દોડતો દોડતો હરખમાં હરખમાં આનંદમાં આનંદમાં ઘરે પાછો આવ્યો. પત્ની હતી, એનું નામ ધુંધુલી. આ ધુંધુલીનો એવો સ્વભાવ, એને તો સુખ વૈભવો જ ભોગવવા છે, ऐश આરામ કરવું છે, ખાવું પીવું હરવું ફરવું, સારા સારા વસ્ત્ર પહેરવા, આભૂષણો પહેરવા, ઘરેણાં પહેરવા અને ગામ ગપોટા મારવા અને જ્યાં ત્યાં બેસવું ને રખડવું, એવા સ્વભાવની ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ આવીને એને હાથમાં ફળ આપ્યું કે લે, મહાત્માએ મને આશીર્વાદ આપ્યા છે, આ ફળ તું ખાઈશ એટલે આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. ધુંધુલીએ ફળ તો લઈ લીધું અને આત્મદેવ બ્રાહ્મણ આશીર્વાદના આનંદમાં ને આનંદમાં પોતાના મિત્રોને, સગા સંબંધીઓને, સ્નેહીઓને કહેવા માટે નીકળી ગયો, હવે મારે ત્યાં પુત્ર થાય એવા મને આશીર્વાદ પાક્કા મળી ગયા છે. ઘર બહાર નીકળ્યો. ધુંધુલી વિચાર કરવા મળી કે આ ઉપાધિ વળી મારે ક્યાં વંઢાડવી, કે પુત્રથી સુખ કોઈને થતું નથી, મારે પુત્રને શું કરવો છે, મારે તો વિષય ભોગ ભોગવવા, ખાવું પીવું હરવું ફરવું. આ પુત્ર જો પેટમાં રાખવો પડે, એને 9 મહિના સુધી ગર્ભવાસમાં ઉપાડવો પડે ને એ કષ્ટ પડે, એ મારે પુત્ર જોતો નથી. પુત્ર ઉદરમાં હોય તો હાલી ચાલી શકાય નહીં, ખાઈ પી શકાય નહીં, ફરવા જઈ શકાય નહીં, અને વળી પાછો પુત્રનો જન્મ થાય એટલે એને સ્તનપાન કરાવવું પડે, એને સાચવવો પડે, એના કપડાં ધોવા અને એને હાથમાં રમાડવો, આ બધી ઉપાધિ મારે શું કરવી, મારે નથી જોતો. પણ પતિ આગળ બોલાય એમ નથી, પણ કરવું શું? ત્યાં ધુંધુલીની એક બહેનપણી આવી, એણે સલાહ આપી એમ કરે કે આ ફળ છે ને ખાઈશ તો પુત્ર થવાનો જ છે, એટલે આ ફળ તારા આંગણામાં ગાય બાંધી છે ને ગાયને ખવડાવી દે. જગતના જીવ માત્રનો સ્વભાવ એવો છે, હલકી સલાહ કોઈ આપે ને એનું તરત અનુસરણ કરવામાં આવે, કોઈક સારી સલાહ આપે ને એ તો કહેવાય આવા તો કીધા કરે. એવું બધું માનવા બેસીએ તો આપણે ક્યાં જીવીએ એવું કહેવો. કોઈ સત્શાસ્ત્રની સલાહ હોય, કોઈ સંત પુરુષની સલાહ હોય, કોઈ સજ્જન પુરુષ સારી સલાહ આપે તો આ જગતનો જીવ એવું કહે કે આમ જો બધાયનું માનવા બેસીએ તો જીવાય જ નહીં, એ તો કીધા કરે. પણ હલકી સલાહ કોઈ આપવા આવે અને અડધી વાત સાંભળી હોય તો તરત એનું અનુસરણ કરવા મળી. આ તો કર્યા જેવું જ છે, બધાય કરે છે, કે આમ બધા આવું જ કરે છે ને, કે એટલે આવું જ કરો. કે ધુંધુલીને આ સલાહ તરત જ મનમાં વસી ગઈ. ફળ હતું એ ગાયને ખવડાવી દીધું, પણ બીજી ચિંતા થઈ કે પતિ પૂછશે દીકરો ક્યાં, તો શું કહું? એટલે પેલી બીજી સલાહ આપી, એમાં તારે શું ચિંતા, તારું ઘર ધન સમૃદ્ધિવાન છે, પૈસા ખૂબ છે, દુનિયામાં બધું પૈસાથી વેચાતું મળે છે, તું મને પૈસા આપી દેજે અને મારે ત્યાં લાઈન લાગી છે, એક જન્મવાનો છે, તને આપી દઈશ.
તો કે છે તારો પુત્ર ઘરમાં લાવું પછી એને સ્તનપાન કોણ કરાવે, ધવરાવે કોણ? કે એમાં શું ચિંતા, કે તું મને પગાર આપજે, હું આવીને ધવરાવી જઈશ, તારો પતિ તો કંઈ પૂછવાનો નથી. આ ધુંધુલી એની બહેનપણીની સલાહ પ્રમાણે ગોઠવણી ગોઠવી દીધી. સમય જતા ધુંધુલીની બહેનપણીને ત્યાં સંતાનનો જન્મ થયો અને ધુંધુલી ઘરમાં જાણે સુવાવડા આવવાની હોય ને, ગર્ભવતી હોય એવો દેખાવ કરવા માંડી. પતિને કહે છે હવે તો મારાથી કામ નહીં થાય, રસોઈ થઈ નહીં શકે, એટલે એક નોકરડી રાખવી પડશે, વાસણ કપડાં થઈ ન શકે એટલે એના માટે એક બીજી માણસ રાખવી પડે. પતિને તો પુત્ર જન્મનો આનંદ છે ને, એટલે પત્ની જેમ કહે એમ કરવા બધું તૈયાર. નોકરો રાખી દીધા. એ ધુંધુલી તો એશારામ ભોગવે છે. બેનપણીનું સંતાન લાવ્યું, દૂધ આવતું નથી એટલે એક ધાઈ રાખી દીધી. એનો પણ પગાર આત્મદેવ બ્રાહ્મણ ચૂકવવા માંડ્યો. બીજા જ દિવસે આંગણામાં ગાય બાંધી હતી, એ પણ વિયાણી. પણ મહાત્માનું આપેલું ફળ ખાધું હતું. સાધુ મહાત્માનો આશીર્વાદ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. હૃદયથી આપેલો આશીર્વાદ હંમેશા જીવને સુખી કરી દે છે. કોઈ ધન સંપત્તિથી આશીર્વાદ આપે ને, ભેટ અને દક્ષિણા જોઈને આશીર્વાદ આપે, એ આશીર્વાદ ન ફળે. પણ હૃદયથી આપેલો આશીર્વાદ હોય, એ આશીર્વાદ ક્યારેય નિષ્ફળ ન જાય. ગાયને ત્યાં સંતાનનો જન્મ થયો, પણ મનુષ્યના જેવો આકાર. ગાયના ઉદરમાં એનું પોષણ થયું. ગાયે પોષણ કર્યું છે એટલે ગાય માતાની, ગૌ માતાની નિસારી રૂપ. એક કાન ખાલી ગાયનો. આત્મદેવ બ્રાહ્મણને આનંદ થઈ ગયો. કહું ભગવાને મને તો બે સંતાનો આપ્યા, 2 પુત્રો આપ્યા. ગાય જન્મી તોય પુત્ર જન્મ્યો. આત્મદેવે એનું નામ રાખ્યું છે ગોકર્ણ, અને ધુંધુલીએ એના છોકરાનું નામ રાખ્યું ધુંધુકારી. આત્મદેવ બ્રાહ્મણનું સમૃદ્ધિવાળું ઘર હતું. ધન સંપત્તિનો કોઈ તૂટો ન હતો. 5 વર્ષના 2 બ્રાહ્મણ સંતાનો થયા. ઉપનયન સંસ્કાર કરી અને પાઠશાળામાં ભણવા મોકલ્યા કે સારી વિદ્યા ભણે. ગોકર્ણ ગુરુ પાઠશાળામાં જે ભણાવે છે એને ખૂબ સારી રીતે ભણે છે. અને ધુંધુકારી પાઠશાળામાં ભણવા ગયો છે. ગુરુ ભણાવે છે એનાથી અવળું વાત બોલે છે. પાઠશાળામાં બીજા બ્રાહ્મણ બાળકો ભણતા હોય એની સાથે તોફાન કરે, કોઈને મારે, કોઈની પેન ચોરી લાવે, કોઈની ચોપડી ચોરી લાવે, કોઈની સ્લેટ તોડી નાખે, કોઈનું દફતર તોડી નાખે અને કોઈને પછાડે. ચાલ્યો જતો હોય તો કોઈને ધક્કો મારી અને રસ્તા વચ્ચે પછાડે. એટલે આત્મદેવ બ્રાહ્મણને ત્યાં ગામ આખામાંથી દરરોજ ફરિયાદો આવવા મળી કે આજ તો તારા દીકરાએ આમ કર્યું, તારા દીકરાએ મારા છોકરાને માર્યો ને રોવડાવ્યો ને પછાડ્યો ને. જાત જાતની ફરિયાદો આવવા મળી. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરવા માંડ્યો, ચિંતા કરવા માંડ્યો કે મને કોઈ દિવસ ગામના લોકો ક્યારેય ફરિયાદ ન કરે, મારો વાંક ન કાઢે, અને આજ મારા પુત્રનો વાંક. પુત્ર મોટો થવા માંડ્યો એમ વધારે ને વધારે કુલક્ષણો આવવા માંડ્યા. ચોરી કરવા પહોંચી જાય, લૂંટફાટ કરવા પહોંચી જાય, દારૂ અને જુગાર અને માંસ અને મદિરાનું ભક્ષણ, ચોર અને લૂંટારાઓ એ જ એના મિત્રો. કોઈની હાંસી ઉડાડવી, કોઈની મશ્કરી કરવી, કોઈને હેરાન કરવો, આ ધુંધુકારીએ એવા જ મિત્રોની ટોળી કરી. અને એ બધા જ મિત્રો ભેળા થઈ અને દુરાચાર, અત્યાચાર ગામ આખામાં કરવા માંડ્યા. આત્મદેવ બ્રાહ્મણ હેરાન થઈ ગયો. સાત્વિક બ્રાહ્મણને આ બધું સહન થતું નથી, એટલે આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને જતો રહ્યો. કેટલીક ફરિયાદો સાંભળવી, કેટલીક ફરિયાદો સાંભળીને હેરાન પરેશાન થવું. એ હેરાન થતો આત્મદેવ બ્રાહ્મણ તીર્થયાત્રા કરવાના બાને ઘર છોડીને ચાલ્યો ગયો. પિતાનો કંટ્રોલ માથેથી ગયો એટલે હવે તો આ ધુંધુકારી છકી ગયો. ગોકર્ણને પણ હેરાન કરવા માંડ્યો. ગોકર્ણ કહે છે હવે આ બ્રાહ્મણનું ઘર રહ્યું નથી,
આના કરતાં ક્યાંક ચાલ્યા જઈએ. ગોકર્ણ મહારાજ પણ ચાલ્યો ગયા. ઘરમાં ધન સંપત્તિ જેટલી હતી એ બધાને ધુંધુકારીએ વેડફી નાખી. જુગાર રમવામાં, વ્યભિચાર કરવામાં, દુષ્કર્મ કરવામાં પરોવાયેલો ધુંધુકારી જેટલી સંપત્તિ હતી એ બધી ચાલી ગઈ. પછી ધુંધુલીની પાસે આવીને કહે છે, લાવ હવે તારી પાસે શું છે? ઘરેણા હતા, આભૂષણો હતા, એ બધા જ વેડફી નાખ્યા. હવે કંઈક આપ. પેલી ધુંધુલી કહે છે, હવે કંઈ નથી. કંઈ ન આપે એટલે ધુંધુકારી માને મારવા મળે. ક્યાંક દાટી રાખ્યું છે, ક્યાંક સંતાડી રાખ્યું છે, ક્યાં છે? લાવ 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 ને લાવ જ કરતો ધુંધુકારી. એક દિવસ ધુંધુલીએ કંઈ ન આપ્યું. મદિરા પાન કરીને આવેલો, દારૂ પીને આવેલો, જુગાર રમતો, વ્યભિચાર કર્મ કરનારો ધુંધુકારી પોતાની માતાને મારતો ઘરની બહાર ઢસડીને નાખી આવ્યો. મુખમાંથી રુધિર વહેવા માંડ્યું. શરીર શિથિલ થઈ ગયું હતું. કેટલોય માર વાગ્યો હતો. એટલે ધુંધુલીના પ્રાણ ચાલ્યા ગયા. ધુંધુલીનું શબ ક્યાંય બજાર વચ્ચે રખડતું હતું. કોઈ એનો અંતિમ સંસ્કાર કરનાર પણ ન રહ્યું. આ સમાચાર સાંભળીને આત્મદેવ બ્રાહ્મણના હૃદયમાં પણ ખૂબ વેદના થઈ. તીર્થયાત્રામાં ગયેલા આત્મદેવ બ્રાહ્મણે પણ આ પુત્રના ક્રૂર કર્મને, કુકર્મને સાંભળી દુઃખી થઈ અને આ નશ્વર પંચભૂતના દેહનો ત્યાગ કરી દીધો. ધુંધુકારી હવે ચોરી, લૂંટફાટ કરવી, ઘરમાં કેટલીય ગણિકાઓ અને વેશ્યાઓને રાખી અને દુષ્કર્મ કરતો હતો. ધન ન મળે એટલે આ જગતનો જીવ ધનની પાછળ ગાંડો તૂર બનેલો. બીજાની સંપત્તિને હરી લાવે, ધનને હરી લાવે, લૂંટફાટ કરી લાવે, કોઈના પ્રાણને પણ હરી લાવે એવો ધુંધુકારીની ટોળકી 4-5 એવા જ દુષ્કર્મ કરનારા મિત્રો ભેળા થઈ અને જગતના લોકોને હેરાન કરે છે. લૂંટી લાવે, એને જુગારમાં વ્યય કરી નાખે, ગણિકાઓને અને વેશ્યાઓને આપે. એક દિવસ આ ધુંધુકારી મિત્રોએ સહિત કોઈ રાજાની તિજોરી લૂંટી લાવ્યો. ઘણો ધન સંપત્તિ લઈ આવ્યો. હીરા, મોતી, માણેક, સુવર્ણના આભૂષણોનો લાવી અને ઘરમાં 4 ગણિકાઓ રાખી હતી, વેશ્યાઓને એની આગળ ઢગલો કર્યો. પેલી વેશ્યાઓ તો જોઈને ચકિત થઈ ગઈ. કહો, આટલું બધું ધન ક્યાંથી લાવ્યા પતિદેવ? ધુંધુકારી કહે છે કે અત્યાર સુધી તો હું કોઈ શેઠિયાને, કોઈ શાહુકારને, કોઈ નાગરિકને લૂંટતો હતો. આજ તો રાજાની તેજુરી લૂંટી લાવ્યો છું. એટલે ખૂબ છે આ ધન. પેલી ગણિકાઓ વિચાર કરે છે કે આ દુષ્ટ પાપી અત્યાર સુધી તો નિર્દોષ માણસોને લૂંટતો હતો અને મારતો તો કોઈ એના સામું બોલતા ન હતા. પણ આજ રાજાને લૂંટી લાવ્યો છે ને, તો રાજાનું લશ્કર આવશે, સૈનિકો આવશે, સિપાહીઓ આવશે અને આ પાપીને પકડી જશે અને જેલમાં નાખશે, એના ધન બધું લઈ જશે. આપણા હાથમાં કંઈ નહીં આવે. અને જો આપણે એને સહકારને સાથ આપ્યો છે એવી રાજાને ખબર પડશે તો આપણને જેલમાં નાખશે. એટલે આ 4 વેશ્યાઓએ ભેળી થઈને નક્કી કર્યું, હવે કરવું શું? હલકા માણસનો વિચાર પણ હલકો જ હોય. સાત્વિક મનુષ્યનો વિચાર પણ સાત્વિક હોય. આ ગણિકાઓને એમ થયું કે આ બધાય પાપનું મૂળ જ આ ધુંધુકારી છે ને, એને જ નાશ કરી નાખો ને, મારી નાખો. એટલે પાર આવ્યો. સંપત્તિ આપણી પાસે રહેશે, ચોરી કરેલા લૂંટનારને રાજા પકડવા આવશે તો કોઈ પકડાશે નહીં અને સંપત્તિ લઈને આપણે વેચીને ભાગી જઈએ. 4 ગણિકાઓ ભેળી થઈ અને રાત્રિના સમયે ધુંધુકારીને પલંગની સાથે જ બાંધી દીધો. બાંધી અને હાથમાં જે આવ્યું એ વેલણ કે હાંબેલું, સ્ત્રીઓના હાથનું તો હથિયાર એ જ હોય ને, આ ધુંધુકારીનો વારો પાડી દીધો. હાડકા ખોખરા થવા માંડ્યા, માર પડવા માંડ્યો, ચીસો પાડે છે, મુખમાંથી રુધિરનો વમન કરવા માંડ્યો, પણ પ્રાણ જતા નથી. એટલે વેશ્યાઓ અને ગણિકાઓએ ધગધગતા સળગતા અંગારા લાવીને એના મુખમાં નાખ્યા. જીવ તો સળગાવી માર્યો.
ધુંધુકારીને જીવતો સળગાવી અને આ વેશ્યાઓ જે ધન સંપત્તિ હતી એ ચારેય વેશ્યાઓ ભાગ પાડીને લઈને ભાગી ગઈ, પલાયન કરી ગઈ. સ્ત્રીમાં આસક્ત એવો આ ધુંધુકારી, એનું અપમૃત્યુ થયું. વાસનાએ યુક્ત જીવનું મૃત્યુ થાય, પંચભૂતોનું શરીર છોડવું પડે એટલે શાસ્ત્રો એવું કહે છે એને ભૂત કે પ્રેતનો દેહ મળે. અતિ વાસનિક મનુષ્ય હોય ને એને તો જમપુરીમાં જમ પણ પેસવા ન દે, કાઢે પાછળ કે જા અમારી જમપુરીને અભડાવીશ. અતિ વાસનિક એવો ધુંધુકારી બ્રાહ્મણનો પુત્ર હતો એટલે બ્રહ્મ રાક્ષસ થયો. કેટલાય ભૂતો અને પ્રેતોને સાથે રાખ્યા. ભૂતો અને પ્રેતો ભેળા થઈ નિર્દોષ માનવીઓનું ભક્ષણ કરવા માંડ્યો અને એ જ આત્મદેવ બ્રાહ્મણના ઘરમાં રહેવી ક્રૂર કર્મ અને પાપ કર્મ ધુંધુકારી કરે છે. સાથીદારો અને મિત્રોનું ટોળું છે. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરતા કરતા ગયાજીમાં આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે પિતાનું મૃત્યુ થયું છે અને મોટાભાઈ ધુંધુકારીનું પણ મૃત્યુ થયું છે. એટલે ગયાજીમાં જઈ અને પિંડદાન કર્યું, પિતૃ તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્મ કર્યું. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે ગયામાં જેનું પિંડદાન કરવામાં આવ્યું હોય એનું પ્રેત યોનિથી છુટકારો થાય, સ્વર્ગમાં જાય કે દેવલોકમાં જાય. ગયામાં જેના નિમિત્તનું શ્રાદ્ધ કરવામાં આવે એ પિતૃલોકમાં જાય અને પિતૃલોકમાં હોય તો ત્યાંથી દેવલોકમાં જાય, સત્યલોકમાં જાય, સ્વર્ગમાં જાય. ગોકર્ણએ વિચાર કર્યો કે મારા પિતાનું અને મારા ભાઈનું શ્રાદ્ધ કર્મ મેં કર્યું છે. ફરતા ફરતા ગોકર્ણ પિતાના ઘરે આવીને જોવે, ઘર વેરાન પડ્યું છે. સંધ્યા સમય થયો એટલે ધુંધુકારી એના પ્રેત, ભૂત, પ્રેત અને બ્રહ્મરાક્ષસોના મિત્રોનું ટોળું લઈને આવ્યો. ગોકર્ણ તીર્થયાત્રા કરીને આવે છે, ગાયત્રી મંત્રનો જપ કરે. પિતાના ઘરના આંગણામાં જે બેઠેલો ગોકર્ણને જોઈને ધુંધુકારી ઓળખીતો ગયો. પાસે જઈ શકાતો નથી. સાત્વિકતાનું તેજ એવું છે, એમાં પાપીઓ આવી ન શકે. પવિત્રતા જેની પાસે હોય, જેના મુખમાં ભગવાનનું નામ હોય, જેના હૃદયમાં પરમાત્માની ભક્તિ હોય, એમાં આસુરી તત્વો એની પાસે જ ન આવી શકે. ગોકર્ણ મહારાજ ગાયત્રી મંત્રનો જપ કરે છે, દ્વાદશાક્ષર મહામંત્રનો જપ કરે છે. એટલે પેલા ભૂતો અને પ્રેતો દૂર ઊભા ઊભા ચિચિયારીઓ પાડે છે, અવાજો કરે છે કે આને મારી નાખો, આને ભરખી જાઓ. પણ નજીક કોઈ આવી શકે નહીં. ધુંધુકારી આવ્યો, એના મિત્રોને આદેશ આપે છે કે જલ્દી કરો, પણ કોઈ નજીક ન આવી શકે. હાથમાં મોટું જબર ત્રિશૂળ લયેલો, લાલ લાલ અંગારા જેવી આંખો વાળો બ્રહ્મરાક્ષસ બનેલો ધુંધુકારી ગોકર્ણને પોતાના ભાઈને મારી નાખવા માટે આવ્યો. પણ ગોકર્ણ આંખો વીંચી અને પરમાત્માનું સ્મરણ કરે છે, નજીક આવી નશે. ચીસો પાડે છે, અવાજો કરે છે. એટલે ગોકર્ણ આંખો ઉઘાડીને જોવે કે આ છે શું? આ તો મારા પિતાનું ઘર છે, કોણ છે? જોવે તો ધુંધુકારીના વિકરાળ રૂપને જોઈ અને ગોકર્ણ કહે છે, ભાઈ તું કોણ છે? શા માટે અહીં આવ્યો છે? ધુંધુકારી કહે છે કે મારું નામ ધુંધુકારી, આ પ્રેત યોની મળી છે, મને બ્રહ્મરાક્ષસ થયો. ગોકર્ણ કહે છે મેં તારા નામનું તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે ને પ્રેત યોનીમાંથી છુટકારો થવો જોઈએ, તારો છુટકારો કેમ ન થયો? ધુંધુકારી કહે છે ગોકર્ણ, મારા માટે તું 1000 ગયામાં શ્રાદ્ધ કરે ને તોય મારો છુટકારો ન થાય. એટલા ભયંકર પાપ કર્મ કર્યા છે, દુષ્કર્મ કર્યા છે, હવે એનો પસ્તાવો થાય છે. તું ભલો થઈ અને આ પ્રેત યોનીમાંથી મારો છુટકારો થાય એવું કંઈક ઉપાય કર. ગોકર્ણ વિચાર કરે કે શું ઉપાય કરું, કેવો ઉપાય કરું તો મારા ભાઈ ધુંધુકારીને પ્રેત યોનીમાંથી છુટકારો મળે, સ્વર્ગમાં કે દેવલોકમાં જાય. શાસ્ત્રોના પાનાઓ પર પાનાઓ ફેંદવા મળ્યો છે ગોકર્ણ. શ્રુતિ, સ્મૃતિ, ઉપનિષદ અને વેદોના અર્થોનું અનુસંધાન મૂકી
અને વિચાર કરે છે કે શું કરું હું, કેવો યજ્ઞ કરું, કેવું પૂજન કરું, કેવો વિધિ કરું, કેવું પિંડદાન કરું, કેવું શ્રાદ્ધ કર્મ કરું તો મારા ભાઈનો આ પ્રીતિયોનીમાંથી છુટકારો થાય, શું કરું? આખી રાત્રિ ચિંતા કરી, વિચાર કર્યો, પણ કાંઈ ઉપાય મળતો નથી. કોઈ પણ પ્રકારનો જ્યારે ઉપાય ન મળ્યો, સવારના પહોરમાં બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજીના કિનારે સ્નાન કરવા ગયેલો ગોકર્ણ હાથમાં જળની અંજલિ લઈ અને ભગવાન ભાસ્કર નારાયણને, સૂર્યનારાયણને અંજલિ અર્પણ કરીને પ્રાર્થના કરે છે કે હે સૂર્યનારાયણ, તમે તો જગતના સાક્ષી દેવ છો. જગતનો જીવ જે કાંઈ કર્મ કરે છે એ કર્મના તમે સાક્ષી છો. મારા ભાઈએ એવા કયા કયા દુષ્કર્મ અને પાપકર્મ કર્યા છે, એને આ પ્રેત યોનિથી છુટકારો થાય એનો શાસ્ત્રમાં કયો ઉપાય બતાવ્યો છે, બતાવો. ગાયત્રી મંત્રનો જપ કરીને અર્ઘ્ય આપી અને ભગવાન સૂર્યનારાયણ સદાયને માટે જે ચાલે છે એને ગોકર્ણ મહારાજની અંજલિએ રોકી દીધા કે મારો જવાબ આપી અને પછી આપ આગળ વધો. કરોડો માઇલ દૂર ભગવાન સૂર્યનારાયણને આ ગોકર્ણનો અવાજ સાંભળવો પડ્યો અને ભગવાન સૂર્યનારાયણ પણ સ્થિર થઈ ગયા. ત્રાટક કરી અને ગોકર્ણ ભગવાન સૂર્યનારાયણને કહે છે મારો જવાબ આપો. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે આ જીવાત્માની દ્રષ્ટિમાં એટલી તાકાત છે, જેટલી સૂક્ષ્મતા છે એટલી જ એનામાં તાકાત છે. સ્વર્ગલોક સુધી જાય, દેવલોક સુધી જાય, સૂર્યલોકમાં જાય, ભગવાનના ધામ સુધી એ દ્રષ્ટિને કેળવે, જોવાની શક્તિને કેળવે તો એ દ્રષ્ટિમાં એવી તાકાત છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં એવું કહ્યું છે, જેણે અક્ષી વિદ્યા સિદ્ધ કરી હોય એને આ જગતમાં કંઈ અજાણ્યું રહેતું નથી. ધ્યાન કરવું તો કેવી રીતે કરવું એનો પ્રકાર ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો. જમણી આંખ એ સાક્ષાત સૂર્ય હોય અને ડાબી આંખ એ સ્વયં ચંદ્રમા હોય. એ રીતે પરમાત્માને જોતા હોય, પરમાત્માના સ્વરૂપને નિરખતો હોય એવો ધ્યાન કરનાર અક્ષી વિદ્યાને સિદ્ધ કરે. અનેક પ્રકારના યોગમાંથી ત્રાટક નામનો યોગ, એ ત્રાટક યોગ જેણે સિદ્ધ કર્યો હોય એની દ્રષ્ટિમાં તો એવી તાકાત હોય કે જેમ લેસર કિરણો વૈજ્ઞાનિકોએ શોધ્યા હોય ને, એ તો કદાચ મટીરિયલ્સમાંથી ઉત્પન્ન કરેલા હોય, પણ આ જે દ્રષ્ટિની તાકાત છે એ તો ભૌતિક તાકાત નથી, અભૌતિક છે. આત્મામાંથી ઉત્પન્ન થયેલી, એ આત્મામાંથી ઉત્પન્ન થયેલી શક્તિ અને પાવર કેવો હોય. જેમ ભૌતિક પદાર્થોની શક્તિને આપણે જોઈએ છીએ, હાથમાં રહેલું નાનકડું એવું રિમોટ કંટ્રોલ કેટલાય મોટા મોટા મશીનોને, યંત્રોને સંચાલન કરે, એમાં તો સાધારણ જ ભૌતિક તાકાત હોય. એ ભૌતિક કરતા તો અતિ સૂક્ષ્મ એક સનાતન એવો નિયમ છે, જેમ મોટું એમ તાકાત ઓછી, અને જેમ ઝીણું નાનું થતું જાય એમ તાકાત વધતી જાય. હાથી હોય ને, હાથી, આપણને એવું લાગે કે હો હાથીમાં કેટલી બધી તાકાત, 100 મણ વજન એને પીઠ ઉપર ઉપાડીને ચાલ્યો જાય. પણ એ હાથીનું વજન કેટલું જોયું? 200 મણનો હાથી હોય એ 100 મણ વજન ઉપાડે. એની સામે કીડી જુઓ કેટલી સૂક્ષ્મ, પણ કીડીની તાકાત કેટલી, એના શરીર કરતા 10 ગણા વજનને ઉપાડીને ચાલી જાય. ચોખાનો દાણો હોય ને, કીડી મોઢામાં ઉપાડીને માથે લઈને ચાલતી જાય, દોડતી જતી હોય. ચોખાને કીડીને જોખી જવો તો ખબર પડે. ચોખાના દાણામાં કીડી કરતા 10 ગણી તાકાત હોય, 10 ગણો વજન હોય. હાથી કરતા કેટલા ગણી તાકાત કીડીમાં થઈ. એમ જેમ જેમ સૂક્ષ્મ થતું જાય એમ તાકાતનું માપ વધતું જાય.
દ્રષ્ટિ એટલી બધી સૂક્ષ્મ છે અને એની તાકાત પણ એટલી બધી મહાન છે. ગોકર્ણએ ભગવાન સૂર્યનારાયણને ત્રાટક કરીને રોકી રાખ્યા. ભગવાન સ્વામિનારાયણના સંત ગોપાળાનંદ સ્વામીના જીવનમાં પણ આવો જ એક પ્રસંગ બન્યો. ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સત્સંગનો પ્રચાર કરવા માટે વડોદરા પધાર્યા. વડોદરામાં મોટા મોટા અધિકારીઓ, વિદ્વાનો, પંડિતો, બ્રાહ્મણો વસતા. એ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળવા આવે, સત્સંગ કરવા આવે. સ્વયં વડોદરાના મહારાજા સયાજીરાવ પણ ગોપાળાનંદ સ્વામીને ખૂબ માન આપી અને એમનું પ્રવચન અને વાત સાંભળવા આવે, સલાહ સૂચન સ્વીકાર કરે. એટલે વડોદરા રાજ્યના રાજ્ય જ્યોતિષી કૃષ્ણશંકર શાસ્ત્રી, કૃષ્ણારામ શાસ્ત્રી પણ સ્વામીની પાસે આવે અને સત્સંગી થયા. હા, કૃષ્ણારામ શાસ્ત્રી સત્સંગી થયા એટલે કેટલાકને ઈર્ષા થઈ કે આ વળી સ્વામિનારાયણીઓ થઈ ગયું. કેટલાક પંડિતો ને વિદ્વાનો ઈર્ષા કરવા માંડ્યા કે રાજાની આગળ આ કૃષ્ણ મંદિરે જઈ અને દર્શન કરવાનો નિયમ હતો, સંધ્યા સમય થયો ને એ ભૂલાઈ ગયું, મંદિરે ન ગયા. ગોપાળાનંદ સ્વામી મંદિરમાં બિરાજમાન હતા. સૌ ભક્તો દર્શન કરી કરીને સ્વામીને વંદન કરી અને જઈને આજ કૃષ્ણશંકર શાસ્ત્રી ન દેખાણા. સ્વામીને એમ થયું કે રાજનું કામ આવ્યું છે, કેમ ન આવ્યા? પણ કૃષ્ણારામ શાસ્ત્રીનો પુત્ર 15-16 વર્ષનો એ બાળક દર્શન કરવા આવ્યો. એટલે સ્વામીએ પૂછ્યું સહેજે સ્વભાવે કે આજ તારા પિતાજી કેમ નથી આવ્યા? એટલે બાળક કહે છે કે સ્વામી કંઈ ખબર નથી, આજ રાજસભામાંથી આવ્યા ત્યારના ખાધુંય નથી, પીધુંય નથી, કોઈને આરે બોલતાય નથી અને એક બાજુ બેસી ગયા છે, ખબર નથી શું છે. સ્વામીને સમજતા વાર ન લાગી કે રાજસભામાં તો કંઈક આવું ને આવું થતું જ હોય ને, કંઈક વિઘ્ન આવ્યું છે અમારા ભક્ત ઉપર. સ્વામી કહે છે જા તારા પિતાજીને કહે સ્વામી બોલાવે છે, અહીંયા આવે, પૂછી લો શું છે. સ્વામી બોલાવે છે એવી વાત થઈ એટલે કૃષ્ણારામ શાસ્ત્રી ગોપાળાનંદ સ્વામીની પાસે આવીને ઉભા રહીને વાત કરી કે સ્વામી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ, હવે તો આ જગતમાં જીવાય એવું રહ્યું નથી. રાજાની આગળ પ્રતિજ્ઞા કરીને આવ્યો છું કે તમે મારું મસ્તક ધડથી જુદું કરો ને કદાચ રાજા મારે નહીં તો મારે મર્યા જેનો જ વારો છે. ગોપાળાનંદ સ્વામી આ સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્તને જોઈ અને કહે છે કે હો એમાં શું, ભગવાનના ભક્તનું વાક્ય સત્ય પડશે, જાઓ ગ્રહણ નહીં થાય. કૃષ્ણારામ શાસ્ત્રી કહે છે પણ સ્વામી ગ્રહણ તો થવાનું જ છે, મેં ગણતરી કરી જોઈ, જગતના પંચાંગો જોયા અને ગ્રહણ તો થવાનું જ છે અને મારે મર્યા વગર છૂટકો નથી. ગોપાળાનંદ સ્વામી કહે છે અમારા વચનમાં તો વિશ્વાસ છે ને, જાઓ અમે કહી છીએ ગ્રહણ નહીં થાય. શાસ્ત્રીજીને સ્વામીના વચનમાં બહુ જ મોટો વિશ્વાસ. ઘરે જઈને નિરાતે ભગવાનનું ભજન કરવા મળ્યા. ગોપાળાનંદ સ્વામી કહે છે હવે અમારી ચિંતા એ આખા વડોદરા શહેરમાં ચોરે ને ચૌટે ને નાકે ને પોળે એક જ ચર્ચા થાય છે કે હમણાં પૂનમનો ચંદ્રનો ઉદય થાય અને આ સ્વામિનારાયણિયાનું આવી બન્યું. બસ એ અપમાનિત થશે, એની આબરૂ જશે, એને મરવું પડશે, રાજા બહાર કાઢી મૂકશે, કાં તો એનું ગૌરપદું જશે, રાજ્ય જ્યોતિષીનું પદ છે એ જશે. એટલે કેટલાય રાજી થતા હતા. પૂનમની રાત્રિ આવી, આખું વડોદરા શહેર જાગે છે, ક્યારે ગ્રહણ થાય, ક્યારે ગ્રહણ થાય. અને પેલા કૃષ્ણારામ શાસ્ત્રીનું આવી બને. ગોપાળાનંદ સ્વામી પણ જાગતા હતા, અગાસીમાં બેસી અને ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટિનું ત્રાટક કરીને બેસી ગયા છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જે ગ્રહ આવવાનો હોય, જે એની ગતિ રૂંધનારી ગતિ હતી, એને ગોપાળાનંદ સ્વામીએ ત્રાટક કરી અને સૂર્ય અને ચંદ્રને કરોડો માઇલ દૂર ફેંકી દીધા. આખી પૂનમની રાત્રિ વીતી ગઈ, ચંદ્રગ્રહણ થયું નહીં. કૃષ્ણારામ શાસ્ત્રી સવારે જાગીને જોવે કે આખા વડોદરા શહેરમાં છન્નાટો સવાઈ ગયો છે,
કોઈ બોલવાની હિંમત કરતું નથી. કેવલ સ્વામિનારાયણના સત્સંગીઓ એ ગોપાળાનંદ સ્વામી પાસે આવીને પૂછે કે સ્વામી આ શું થયું? ગોપાળાનંદ સ્વામી કહે કે ભગવાનનો એક એકાંતિક ભક્ત, એની રક્ષા માટે કદાચ જગતના અનેક સત્કર્મને પુણ્યકર્મને બંધ રાખવા પડે ને તો પણ ઓછા. એક ભગવાનના ભક્તની રક્ષા માટે આ સત્કર્મ, દાનકર્મ, પુણ્યકર્મ, ભગવાનનું ભજન એને છોડવું પડે ને તોય ઓછું છે. અને કૃષ્ણારામ શાસ્ત્રી જેવો ભગવાનનો એકાંતિક ભક્ત બીજે ક્યાં ગોતવા જવો? એની રક્ષા માટે જ આ બધું થયું. વડોદરાના કેટલાય વિદ્વાનો, પંડિતો ભેળા થયા કે આપણું ગણિત ખોટું કેમ પડે. કેટલાય શાસ્ત્રોના પ્રમાણો લઈ અને એકઠા થઈને ચર્ચા કરવા માંડ્યા. કોઈ કહે છે કે આ તો કૃષ્ણારામ શાસ્ત્રીના ગુરુ એ ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ છે. એ તો સમર્થ અને જ્ઞાની છે, ચાલો જાવ એની પાસે. અને વિદ્વાનોનું ટોળું આખું આવ્યું ગોપાળાનંદ સ્વામી પાસે. સ્વામીને કહે છે કે સ્વામી, અમારું શાસ્ત્ર ખોટું કે આ કૃષ્ણારામ શાસ્ત્રીનું ગણિત ખોટું? આમાં સાચું કયું અને ખોટું કયું? ગોપાળાનંદ સ્વામી કહે છે તમારી વાત પણ ખોટી નથી, શાસ્ત્રની વાત પણ ખોટી નથી. તમારી અમારી સમજણ ખોટી હોઈ શકે પણ શાસ્ત્રની આજ્ઞા ક્યાંય ખોટી ન હોઈ શકે. ગણિત ખોટું ન હોય, ગણિતનો દાખલો ગણતા કોઈને ખોટો આવડે પણ એનો જવાબ ખોટો ન આવે, દાખલો ખોટો ન હોય. વિદ્વાનોને અને પંડિતોને ગોપાળાનંદ સ્વામીએ સમજાવી અને ભગવાન સ્વામિનારાયણનું મહાત્મ્ય સમજાવ્યું, એના ભક્તનું મહાત્મ્ય. આ કૃષ્ણારામ શાસ્ત્રી છે ને એના કારણે જ આ બધું થાય છે. એ ગોપાળાનંદ સ્વામીજી ત્રાટક કરે ને આંખની દ્રષ્ટિથી સૂર્ય અને ચંદ્રને કરોડો માઇલ દૂર રાખી શકતા હોય એ જ ગોકર્ણ ભગવાન સૂર્યનારાયણને રોકીને કહે છે કે મારા ભાઈનો ઉદ્ધાર થાય એનો ઉપાય બતાવતા જાઓ. અને ભગવાન ભાસ્કર નારાયણ સૂર્યનારાયણ ગોકર્ણને એમ કહે છે કે તું જો શ્રીમદ ભાગવતની કથા સંભળાવીશ ને તો તારા ભાઈ ગોકર્ણનો ઉદ્ધાર થશે, પ્રેત યોનિથી છુટકારો થશે, સ્વર્ગને પ્રાપ્ત કરશે. ભગવાન સૂર્યનારાયણના આદેશથી બીજા જ દિવસે ગોકર્ણ મહારાજે ચારે બાજુ સંદેશાઓ મોકલાવી દીધા. સુંદર પવિત્ર મંડપ રચ્યો. જિજ્ઞાસુ અને મુમુક્ષુઓને કથા સાંભળવાનું આમંત્રણ આપ્યું. અને સ્વયં ગોકર્ણ પોતે વિદ્વાન હતા, સંસારમાં ક્યાંય આસક્તિ હતી નહીં, એટલે સ્વયં જ વક્તા બન્યા. એક 7 ગાંઠો વાળો વાંસળો રોપ્યો અને ધંધુકારીને તેમાં બેસવાનું કહ્યું. જ્યાં ભગવાનનું ભજન થતું હોય, પરમાત્માની કથા વાર્તા થતી હોય, ત્યાંથી આસુરી તત્વો ભાગવા માંડે. પ્રેત ભૂતો બ્રહ્મરાક્ષસો એ ભગવાનનું નામ સંભળાય ત્યાં ઊભા ન રહી શકે. ભગવાનના ભક્તના મુખમાંથી એ દિવ્ય વાણીનો પ્રવાહ ચાલે ને, એને ધ્વનિ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી પ્રેતો ટકી ન શકે. આ ધુંધુકારી રહી શકતો નથી. જ્યાં કથાનો પ્રારંભ થયો એટલે શું કરવું? બળવા માંડ્યો, ચીસો પાડવા માંડ્યો. એટલે ગોકર્ણએ એક 7 ગાંઠો વાળો વાંસળો રોપી અને ધુંધુકારીને ત્યાં બેસવાની આજ્ઞા કરી. તું અહીંયા બેસ, અહીંયા બેસીને તું કથા સાંભળીશ તો તારામાં રહેલી અનેક પ્રકારની વાસના છે ને એ વાસના બળીને ભસ્મ થઈ જશે અને તારો ઉદ્ધાર થશે. પરમાત્માની આજ્ઞા મેળવી, પરમાત્માના પાર્ષદોની આજ્ઞા મેળવી કે આને તમે અહીંથી મારીને ભગાડશો નહીં, અહીંયા બેસવા દેજો. ગ્રહોની રજા માગી અને ધુંધુકારીએ વાંસના તળિયે બેઠો. ગોકર્ણ મહારાજે કથાનો પ્રારંભ કર્યો. શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થયો. પહેલો દિવસ જ્યાં પૂરો થયો એટલે એક વાંસની ગાંઠ તૂટી અને ધુંધુકારીનો જીવાત્મા એટલો અધર ચડ્યો, ઊંચો ચડ્યો. શાસ્ત્રો એવું કહે છે કે આ જીવાત્માને 7 પ્રકારની વાસના છે. એ વાસનાની ગ્રંથિ તૂટે
એ વાસનાની ગાંઠ તૂટે એટલે આ જીવાત્મા એનું ઉર્ધ્વ ગતિ થાય, ઉપર જાય, પરમાત્મા તરફ જાય. પહેલો તો દેહાધ્યાસ તૂટવો જોઈએ. દેહાધ્યાસ ન તૂટે ત્યાં સુધી જગતની વાસના ન તૂટે. કોઈને ધનની વાસના હોય, કોઈને વિષય સુખની વાસના હોય, કોઈને માન સન્માન મેળવવાની વાસના હોય, કોઈને મનાવાને પૂજાવાની વાસના હોય, કોઈને જય જયકાર કરાવડાવવાની વાસના હોય. અનેક પ્રકારની વાસનાઓ, એ વાસનામાં ફસાયેલો આ જીવ એ ભગવાન સુધી જઈ શકતો નથી. એ ધુંધુકારી એ કોઈ એક જીવ નથી, પણ જ્યાં જ્યાં શરીરધારી આ મનુષ્ય શરીરધારી જીવાત્માઓ છે બધા જ ધુંધુકારી છે. સાત સાત પ્રકારની એને વાસના છૂટી. કોઈને શરીરની વાસના હોય, કોઈને ધનની વાસના હોય, કોઈને પુત્ર કલત્રની વાસના હોય, કોઈને માન સન્માનની વાસના હોય, કોઈને મનાવાને પૂજાવાની વાસના હોય, યશ અને કીર્તિની વાસના હોય. મન માન્યું કરી લેવાની કે હે હું મોટું આવું સરસ કરું, કામ કરું, આમ કરું, તેમ કરું, રાજ્ય કરું, શાસન કરું, સિંહાસન કરું, આવા અનેક પ્રકારની વાસના હોય. એ વાસના છૂટવી બહુ જ કઠણ છે. જેના પર ભગવાનની કૃપા થાય, સંત પુરુષની કૃપા થાય, એને જ વાસના તૂટે. શ્રીમદ ભાગવતની કથા સાંભળે તો એ વાંસની ગાંઠ તૂટે અને વાસના તૂટે. વાંસ એટલે વાસના. વાહડો લાવીને મૂકવાની જરૂર નથી. 7 પ્રકારની વાસના તોડીને જવાની છે. કથા સાંભળો, ભગવાનનું મહાત્મ્ય સાંભળો, પરમાત્માની સાથે સંબંધ જોડશો ને તો સંસારના સંબંધની વાસના તૂટશે. કે આ મારો પુત્ર, મારી પત્ની, મારી માન, મારો બાપ ને મારો પૌત્ર, એ વાસના જ્યાં સુધી હશે, મારાપણાની વાસના હશે, ત્યાં સુધી ભગવાનના ધામમાં આ જીવથી જઈ શકાશે નહીં. એ પહેલી વાસના તૂટવી પડે, મારાપણાની. આમાં મારું તો કંઈ જ નથી. શું છે આ જીવ? જન્મો ત્યારે શું લઈને આવ્યો હતો? જ્યારે જન્મો ત્યારે એની સાથે કોઈ નહોતું આવ્યું. જન્મો ત્યારે એનું કોઈ સગું ન હતું. જગતના લોકોએ કહ્યું કે આ તારી માં છે ને આ તારો બાપ છે, આ તારો પુત્ર ને આ તારી ધન ને આ તારી સંપત્તિ, આ તારું ઘર. આ જીવ સાથે કંઈ લઈને આવ્યો નથી, સાથે કંઈ લઈને જવાનો નથી. આખી જિંદગી મહેનત અને પરિશ્રમ કરે, લોહીનું પાણી કરી નાખે, કેટલાય કાળા ધોળા કરે અને અપાર ધન સંપત્તિ ભેળી કરે. સુંદર મહેલ જેવા મકાનો બનાવે, એર કન્ડિશન રૂમો હોય, 2-4 ગાડીઓ ફરતી હોય, આ બધું મેળવે. પણ આ જીવને કામમાં ક્યાં સુધી આવે છે કોઈ દિવસ વિચાર કર્યો? જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી આ બધું કામમાં આવે. જે દિવસે શરીરની બહાર નીકળે ત્યાર પછી આખી જિંદગી ભેળું કરેલું હોય એમાંનું કંઈ ન કામમાં આવે. અને પછી જો કોઈ એમ કે આ તો મેં મહેનત કરીને પરિશ્રમ કરીને આ ઘર મેં બાંધ્યું છે, મારા રહેવા માટે મેં આ ઓરડો બનાવ્યો છે, આ રૂમ બનાવ્યો છે, એમાં એર કન્ડિશન ફિટ કર્યું છે, એમાં હું રહીશ, પણ શરીરમાંથી નીકળ્યા પછી જો એમાં રહેવા આવે તો એના વાલસોયા પત્ની, એના પુત્ર, એના કુટુંબ, મિત્રો બધા ભેળા થઈને શું કરે? પહેલાં તો મોટી મોટી ગાળો સંભળાવે કે 80 વર્ષનો ડોહો થયો તો મર્યો તોય આબરૂ કાઢી ભૂત થઈને અહીં આવ્યો. કે ઘરની આબરૂ કાઢી. કે બોલાવો કોઈક ભૂવાને કહે છે. ભૂત પ્રેત કાઢનારો કોઈક ભૂવો આવે. એમ થતાય જો ન જાય ને તો કોઈક વિધર્મીને બોલાવે અને એને વટલાવે ને એમ છતાંય ન જાય તો એ ડોહાને નાળિયેરમાં પૂરે, કાં તો શીશામાં પૂરે અને નાખ્યા દરિયામાં. ઘરમાં ન રહેવા દે. આ કોણ કરવાનો છે? કોઈ પાડોશી નહીં કરે, કોઈ તમારો શત્રુ નહીં કરે. તમારા જ સંતાનો, તમારા જ પત્ની, પુત્ર, સગા સંબંધીઓ, સ્નેહીઓ આ ભેળા થઈને નાળિયેરમાં પૂરશે, કાં તો શીશામાં પૂરી અને નાખ્યા આવશે દરિયામાં, કે એનો કોઈ દિવસ ફરીવાર આવી જ ન શકે. જો વાસના રહી તો. જો જગતની વાસના રહેશે કે આ મારું છે મારું છે એમ કરતો જીવ મરશે.
આ પહેલી વાસના એને મારાપણાની છોડવાની છે. આ જીવનું કંઈ નથી. છે શું? સાથે કંઈ આવવાનું નથી, સાથે કંઈ લાવ્યો નથી. આ પહેલી વાસના ધુંધુકારીની તૂટી અને એક ગાંઠ તૂટી. બીજી વાસના દેહાધ્યાસ. આ શરીર પણ પોતાનું કામ આવવાનું નથી. શરીર સારું હશે ત્યાં સુધી કયામાં રહેશે. વૃદ્ધ થશે, જર્જરિત થશે, પછી કયામાં નહીં રહે. એક બે ટાંગા હશે ને બીજો ટાંગો ઉમેરવો પડશે. 3 ટાંગે હાલી નહીં શકાય તો વળી પાછું કંઈક 4 કરવું પડશે ને કંઈ કરવું પડશે તોય નહીં ચાલી શકાય. પથારીમાં પડ્યા પડ્યા રાડ્યો નાખવી. શરીરના પોષણ માટે રાડ્યો નાખે તોય શરીરનું પોષણ કરનાર કોઈ ન મળે. એવું આ નાશવંત અને દુઃખરૂપ શરીર. જે માટીમાં મળી જવાનું છે એને મારું ન માનો. એ શરીરના વાસના તૂટે, શરીરની આસક્તિ તૂટે, એ બીજી વાસના તૂટે ને ત્રીજી વાસના આવે. માન મોટાઈ મળે, મને સન્માન મળે, હું આવા કુળનો, આવા ઊંચા કુળનો, આવું મારું મોટું પરિવાર, મોટું કુટુંબ, મોટું પરિવાર, હું આવો બ્રાહ્મણ, આવો ક્ષત્રિય, આવો ભણેલો ગણેલો, આવો વિદ્વાન, આવો જ્ઞાની, આવું સુંદર એજ્યુકેશન મેળવેલું છે, વેલ એજ્યુકેટેડ, ઇન્ટેલેક્ચ્યુઅલ, હું આવો. એ જે હું પણાનું અભિમાન આવે. હું આવો મોટો સત્તાવાન, આવો મોટો રાજા ધીરાજ, આટલા મોટા ધનવાળો, સંપત્તિ વાળો. પણ એ સત્તા, એ સંપત્તિ, એ અધિકાર આ શરીરમાં છે ત્યાં સુધી ચાલે. શરીરની બહાર નીકળ્યા પછી એ રાજાનું રાજ નથી રહેતું, સત્તાવાનની સત્તા નથી રહેતી. ગમે તેવો મોટો રાજા હોય, ગમે તેવો મોટો અધિકારી હોય, પણ એ શરીરમાંથી બહાર નીકળ્યા પછી જેના ઈશારે, જેના હુકમથી આખી પૃથ્વી ડોલી ઉઠતી હોય, જગતના લોકો ધ્રુજી ઉઠતા હોય, પણ એ શરીરની બહાર નીકળ્યા પછી જો કોઈને હુકમ કરવા જાય તેનો હુકમ કોઈ માનવા તૈયાર ન થાય. ગાદી ઉપર બેઠો હોય ત્યાં સુધી એ નેતા ને પ્રધાન કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન, પણ નીચે ઉતર્યા પછી જો ક્યાંય સહી કરવા જાય કે હું વડાપ્રધાનની સહી કરું છું કે રાષ્ટ્રપતિની સહી કરું છું, તો દુનિયાના લોકો એને ભેળા થઈને જેલમાં પૂરી દે. હવે શેનો તું રાષ્ટ્રપતિ? આ જગતના જીવની પણ એ જ દશા. આવો મોટો અધિકાર જેણે મેળવી લીધો છે, આવું મોટું જ્ઞાન મેળવી લીધું છે, એ એમ માની લે હું આવો છું, તો એનો હું પણ ક્યાંય ચાલતું નથી. એનો હું પણ ક્યાંય નાશ પામી જાય છે. એ અહમ ચાલ્યો જાય, મમત્વ ચાલ્યો જાય. મમત્વની વાસના, અહમની વાસના નાશ પામે ત્યારે એની વાસના તૂટે. આ જગતના જીવને એમ હોય કે હું આવો મોટો યશવાન, કીર્તિવાન, આવું દાન કરું, આવું પુણ્ય કરું, આવું સત્કર્મ કરું, મારી નામના જગતમાં રહેશે. એ નામના અને યશ અને કીર્તિની વાસના જગતના જીવને હોય. મોટી મોટી ધર્મશાળાઓ કોઈ બંધાવે, મોટા મોટા મઠો, મંદિરો બંધાવે, હોસ્પિટલો બંધાવે, પાણીની પરબો કરે કે આ બધું ભેળું કર્યું છે એનો વાપરો. યશ રહે છે. સૂર્યચંદ્ર તપે, કેટલી જગ્યાએ એવું લેખ લખાવી દે ઘણા માણસો. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ દાન આપવામાં આવ્યું છે. પણ એ સૂર્યચંદ્ર તપતા હોય ત્યાં સુધી તપે, એનું કંઈ ઠેકાણું રહે. પણ જેવો બહાર નીકળે એટલે એની યશ અને કીર્તિ ક્યાંય ચાલ્યા જાય, કોઈ યાદ ન કરે. ન એને યશ અને કીર્તિની વાસના હોય તો યશ અને કીર્તિની વાસનાના કારણે પણ ભગવાન સુધી આ જીવ પહોંચી ન શકે. માન સન્માન મેળવવાની વાસના હોય કે હું આવું તપ કરીશ, આવો જ્ઞાની બનીશ, આવો વૈરાગ્યવાન બનીશ, આવો મોટો ત્યાગી બનીશ, એટલે જગતમાં મને લોકો માન આપશે, લાખો કરોડો લોકો આવી અને મારી જય બોલાવશે, પગમાં પડશે, માથું નમાવશે. આવી યશ અને કીર્તિની વાસના હોય. યશ અને કીર્તિની વાસનાના કારણે પણ ભગવાન સુધી આ જગતનો જીવ ન પહોંચી શકે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે. મુક્તાનંદ સ્વામી પાસે એક તુલસીદાસજીની સાખી ગવરાવી. બહુ સરસ મુક્તાનંદ સ્વામી એ તુલસીદાસજીની સાખી કહીને એવું કહ્યું કે આ જગતનો જીવ શું શું કરી શકે. કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ. ધન, સ્ત્રી, સંપત્તિ, કુટુંબ, પરિવાર, રાજ, વૈભવ,
આ બધું છોડી દે માણસ. ધાતુના પાત્રમાં ખાવાનું છોડી દે, ઠીકરામાં ખાય, હાથમાં ખાય, આ બધું કરે. શા માટે કરે? કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ, આ બધું તજી દે, પણ જીવે એક કેવલ માન કે સંગ. એને માન મળવા મળે ને, માન સન્માન મળે છે, એના કારણે આ જગતમાં જીવતો રહે. ખાધા પીધા વગેરેનો પણ જીવી શકે માણસ, માન મળવા મળતું. માન ન મળે ને તો 2 કલાક કોઈ ભૂખ્યો ન રહી શકે. તરસ્યો ન રહે. માન મળવા મળે તો આખી જિંદગી ખાધા પીધા વગેરે ન રહે, જીવે. માનથી એનું પોષણ મળવા મળે. એ માનરૂપી વાસના હોય તો આ જગતનો જીવ ભગવાન સુધી પહોંચી ન શકે. એક પછી એક જેમ જેમ વાસના જાય એમ સૂક્ષ્મ વાસના થતી જાય અને મજબૂત થતી જાય. જેમ જેમ સૂક્ષ્મ થાય ને એમ મજબૂત થાય. વાંસળો પણ એવો જ હોય. એની નીચેની ગાંઠ હોય ને બહુ મોટી હોય, જલ્દી તૂટી જાય. ઉપરની ગાંઠ એનાથી થોડી નાની હોય, વધારે કઠણ હોય. જેમ જેમ ઉપર જાઓ એમ નાની ગાંઠ થતી આવે ને છેલ્લી ગાંઠ આવે ને બહુ નાની હોય પણ બહુ જ મજબૂત હોય, ન તૂટે. એમાં જગતના જીવની દેખાતી વાસના તોડવી તો બહુ સહેલી છે, બહુ સરળતાથી તૂટી જાય. કોઈકને માન આપવા મળો ને, સન્માન આપવા મળો ને એટલે રૂપિયાના ઢગલા કરવા માંડી પડે, ધનની વાસના તૂટી જાય. માન મળવા મળે, સન્માન મળવા મળે તો ઘર છોડીને નીકળી પડે માણસ. માન સન્માન ન મળે ને તો જીવી ન શકે. એ માનરૂપી વાસનાને તોડવી અને એનાથી પણ આગળ જેમ જેમ સૂક્ષ્મ સૂક્ષ્મ વાસનાઓને તોડવી, એ 7 પ્રકારની વાસનાઓમાંથી જ્યારે જીવાત્માનો છુટકારો થાય ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થાય. શૌનકાદિક 88,000 ઋષિ મુનિઓને સુત પુરાણી કહે છે કે ગોકર્ણની કથા સાંભળી 7 દિવસ પૂરા થયા. ધુંધુકારીએ જેનું શ્રવણ કર્યું હતું એનું મનન કર્યું અને નિધિધ્યાસ કર્યો અને 7મા દિવસેની 7 પ્રકારની વાસના તૂટી અને દિવ્ય વિમાન આવીને ઊભું રહ્યું અને ધુંધુકારીનો જીવાત્મા દિવ્ય ભાગવતીત્વનું ધારણ કરી અને વિમાનમાં બેસી અને પરમાત્માના યોગ તરફ ચાલતો થઈ ગયો. 1000 શ્રોતાઓ બેઠા હતા, લાખો શ્રોતાઓ સાંભળતા હતા. એ ગોકર્ણને પૂછવા માંડ્યા, અમે કથા સાંભળી છે, અમારા માટે વિમાન કેમ ન આવ્યું? ગોકર્ણ મહારાજ બહુ સુંદર અને સરળ વાત કહે છે. ધુંધુકારીએ જગતની બધી જ વાસનાઓને છોડી દીધી હતી. અનન્ય મનથી જે સાંભળતો હતો એનું મનન કરતો હતો, મનન કરીને નિધિધ્યાસ કરતો હતો અને પછી એને સાક્ષાત્કાર થયો છે. સાંભળો, એનું મનન કરજો કે મારા જીવનમાં મેં અત્યાર સુધી એમાંથી કેટલું ઉતાર્યું, કેટલું ઉતારવાની જરૂર છે, કેટલું હું ઉતારી શકીશ. એનું મનન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો નિધિધ્યાસ એટલે આચરણમાં ન આવે, અને આચરણમાં આવે ત્યારે સાક્ષાત્કાર થાય. કથામાં સાંભળ્યું હોય, સ્વામિનારાયણ ભગવાને જેમ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે ને, સાયમ ગંતવ્યમ અનવહમ, કે અમારા આશ્રિતોએ કાયમ સંધ્યાકાળે ભગવાનના દર્શન કરવા મંદિરમાં જવું. સાંભળ્યું તો ખરું. સાંભળ્યા પછી એનું મનન કરવું પડે કે હું આજે સાંજે જઈશ કે નહીં જાઉં. ગઈકાલે ગયો તો કે નહોતો ગયો? નથી ગયો, નથી જવાનો તો જવું છે એ નક્કી કરે એટલે એનો નિધિધ્યાસ થયો, પગ ચાલવા મળે કે સાંજે જવું છે. મંદિરે પહોંચે, પરમાત્માના સ્વરૂપના વંદન કરે અને ભગવાનના દર્શન થયા, એનો સાક્ષાત્કાર થયો. સાંભળેલી વાતને જ્યાં સુધી આચરણમાં ન મૂકવામાં આવે ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, આ 4 પગથિયા આવે ત્યારે એ સાંભળેલાનું પૂરું ફળ પ્રાપ્ત થાય.
ગોકર્ણ ધુંધુકારીએ સાંભળી લે પછી એનો સાક્ષાત્કાર થયો. સૌ શ્રોતાજનોને કહે છે કે તમે એવી રીતે એનું શ્રવણ કરશો, મનન કરશો અને નિધિધ્યાસ કરશો તો તમને પણ સાક્ષાત્કાર થશે. પરમાત્માની કથાને સાંભળી નાખશો નહીં, પણ સાંભળીને હૃદયમાં ઉતારજો, એનું મનન કરજો અને પછી એનો નિધિધ્યાસ થશે ને તો પરમાત્માનો સાક્ષાત્કાર થશે, તમારા ઈષ્ટદેવના દર્શન થશે. સુત પુરાણી શૌનકાદિક મુનિઓને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેતા કહે છે કે શ્રોતા અને વક્તાઓએ પણ સાવધાન થઈ અને આ કથા સાંભળવી. પ્રથમ શ્રોતાના લક્ષણ કયા છે? શ્રોતાએ શું કરવું જોઈએ? શ્રદ્ધાવાન અને ભક્તિવાન થઈ નિર્માની બની બે હાથ જોડી અને સ્વસ્થતાપૂર્વક કથા સાંભળવા ભગવાનનું સ્મરણ કરતા કરતા બેસી જવું. ઘરની ચિંતા છોડીને આવવું, વ્યવહાર છોડીને આવવું, વિષયની આસક્તાને છોડીને બેસવું. જેમ તેમ બેસવું નહીં, સ્વસ્થ બેસવું, પલાંઠી વાળી અને કથાનો એક એક શબ્દ સમજાય એવી રીતે સાવધાન થઈને બેસવું. પણ અસાવધાન થઈને ન બેસવું, આળસ કરીને ન બેસવું, લાંબા થઈને ન બેસવું, પગ લાંબા કરીને ન બેસવું, ટેકા દઈને ન બેસવું, આંખો વીંચી અને ઊંઘવાનું ચાલુ ન કરી દેવું. ઝોકા આવવા મળે ને ઊંઘવા માંડે તો કથાના શબ્દો કોણ જાણે ક્યાંયથી ચાલ્યા જાય. એટલે સાવધાન થઈને બેસવું. અને સાવધાન થઈને બેસાય એવી સ્થિતિ શરીરની હોય ત્યારે કથા સાંભળી લેવી. ક્યાંયનું કામનું ન રહે પછી આવીને બેસે, પછી કહે છે આ કથાનું ફળ કેમ મળતું નથી? ક્યાંથી મળે? સાવધાન થઈને બેસવું, ભગવાનનું સ્મરણ કરવું, ગ્રામ્ય વાર્તા કરવી નહીં, જેની તેની હારે વાતો કરવી નહીં, જેને તેને ઠોહા મારવા નહીં, જ્યાં ત્યાં ફાટેલી દ્રષ્ટિથી જોયા ન કરવું, મુખમાં કેવલ ભગવાનનું નામ સ્મરણ કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા બોલતા ભગવાનના મહાત્મ્ય સહિત કથા સાંભળે. બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરે. જગતના વ્યવહારને 7 દિવસ સુધી છોડી દેવો. કોઈની કાણ મુકાણ વિવાહ લગ્ન એમાં જવું નહીં. નાય ધોઈ પવિત્ર થઈ ભગવાનની પૂજા કરી અને કથા સાંભળવા વક્તા આવે તેના પહેલા આવીને બેસી જવું. જ્યાં સુધી કથાનો પ્રારંભ ન થાય ત્યાં સુધી ભગવાનની માળા કરવી, પરમાત્માના દિવ્ય નામોની ધૂન કરવી કે કીર્તન સાંભળવું. અને કથા સાંભળ્યા પછી એમાંથી જે કંઈ ગ્રહણ કર્યું છે એને હૃદયમાં ધારણ કરવું અને પોતાની પાસે જગતના પદાર્થો જે કંઈ હોય એ કથાના ચરણોમાં સમર્પિત કરી દેવા, ભગવાનને સમર્પિત કરવા. અર્થાત પોતાની પાસે ધન સંપત્તિ અનાજ જે કાંઈ હોય એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવું, પણ એમને મફતમાં સાંભળવી નહીં. એ છોડે નહીં ત્યાં સુધી એનું ફળ ન મળે, આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય. એટલે કથા સાંભળતા પહેલા સાવધાન થવું અને સાંભળ્યા પછી પણ સાવધાન થવું. આ લઈને હું આવ્યો છે પાછું લઈને તો નથી જતો ને, ધ્યાન રાખવું, મૂકીને જવાનું છે. જે હોય એ બધી આસક્તિ મૂકીને જવું, વ્યસનો મૂકીને જવું, ધન સંપત્તિ હોય એ મૂકીને જવું અને ભગવાનના ચરણોમાં પોતાના હૃદયમાં જે કંઈ શંકા કુશંકાઓ હોય એ પણ મૂકીને જવું. સ્વસ્થ અને સ્વચ્છ થઈને જીવ જો પાછો વળે તો એને કથાનું ફળ મળ્યું કહેવાય. સુત પુરાણી શૌનકાદિક મુનિઓને કહે છે શ્રોતાઓએ ખૂબ સાવધાન થઈ અને કથા સાંભળવી, વક્તાનું માન સન્માન રાખવું. કોઈ ભગવાનના ભક્તો આવે, સંત પુરુષો આવે, તપસ્વીઓ આવે તેનું માન સન્માન રાખવું, બે હાથ જોડીને વંદન કરવા, નિર્માની થઈ તેમની આજ્ઞાઓનું પાલન કરવું. ઊંચા સાદે કથા મંડપમાં કોઈ દિવસ કોઈએ પણ કોઈને બૂમ પાડીને પણ બોલાવવું નહીં. હાથ લાંબા કરીને પણ કોઈને બોલાવવો કે કોઈને કામ ચીંધવું
એ પણ કથા મંડપમાં શ્રોતાઓએ ક્યારેય કરવું નહીં. શાંત અને નિર્મળ થઈ અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ બિરાજમાન છે એના સામે દૃષ્ટિ રાખી અને પરમાત્માના નામનું સ્મરણ કરતા કરતા કથા સાંભળે એને 7 દિવસે જરૂર પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય ને થાય જ. સુત પુરાણી હવે વક્તાની વાત કરે છે. કેવા વક્તાના મુખથી કથા સાંભળી હોય તો ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. ઘણા બધા વિશેષણો આપવામાં આવ્યા છે, ગોતવા જેવા બહુ અઘરા છે. જેનામાં લોભ ન હોય, જેનામાં કામ ન હોય, જેનામાં ક્રોધ ન હોય, નિર્લોભી વર્તમાનવાળા હોય, નિષ્કામી વર્તમાનવાળા હોય, સંસારની આસક્તિ જેણે છોડી દીધી હોય, સગા સંબંધી કુટુંબ પરિવારને છોડી અને જેણે પોતાનું જીવન પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દીધું હોય, સંસારનો જેણે ત્યાગ કર્યો હોય, સારા સારા પદાર્થોનો ભોગ જેણે છોડી દીધો હોય અને સતત ભગવાનનું ભજન જેના હૃદયમાં થતું હોય, એવો શુદ્ધ અને પવિત્ર વૈષ્ણવ ભગવાનનો ભક્ત હોય, એની પાસેથી કથા સાંભળે એને કથા શ્રવણનું ફળ મળે. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય, જેના હૃદયમાં શ્રદ્ધા ન હોય, સ્વયં કોઈ દિવસ જેનું આચરણ ન હોય, એની પાસેથી સાંભળેલું જ્ઞાન, એની પાસેથી સાંભળેલો ઉપદેશ, એની પાસેથી સાંભળેલી કથા એ કોઈ દિવસ શ્રોતાનું જીવન પરિવર્તન કરી શકતી નથી. સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ કરી હોય એ આજ્ઞાઓનું જેના જીવનમાં પાલન થતું હોય એવા વક્તા પાસેથી કથા સાંભળવી. જગતના વ્યવહાર છોડી દીધા હોય, સ્ત્રી ધનનો ત્યાગ કર્યો હોય, સંગ્રહ કરવો નહીં અને કરાવવો નહીં, એવી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. એ આજ્ઞા પ્રમાણે જે સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા સંપ્રદાયની મર્યાદા, એ મર્યાદામાં હોય, બાંધેલા વાડામાં હોય, એનું નામ કહેવાય મર્યાદા. મર્યાદામાં ન રહેવું હોય ને આજ્ઞામાં ન રહેવું હોય એ પોતાની રીતે કરતા હોય. આજ્ઞાએ પ્રવૃત્તિ ને આજ્ઞાએ નિવૃત્તિ એ ભક્તનું લક્ષણ છે. એવા વિદ્વાન વક્તા પાસેથી શ્રદ્ધાપૂર્વક કથા સાંભળે એને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, પરમાત્માના સ્વરૂપને સાક્ષાત્કારનું ફળ મળે. શ્રદ્ધાવાન ભક્ત અને નિષ્કપટ હૃદયથી કથા સાંભળે એને જરૂર સાક્ષાત્કાર થાય. સુત પુરાણી શૌનકાદિક મુનિઓને આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો મહાત્મા કહે છે. નૈમિષારણ્ય જેવું પવિત્ર તીર્થ ક્ષેત્ર છે. 88,000 ઋષિ મુનિઓ ભેળા થયા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કહ્યું કે નૈમિષારણ્ય ક્ષેત્ર કોને કહેવાય? કોઈ એક જગ્યા, કોઈ એક ભૂમિ, કોઈ એક તીર્થ સ્થળ એ નૈમિષારણ્ય નથી. નિમિ એટલે એક આરો. જેમ ગાડાના ચક્રને ઘણા બધા આરાઓ હોય છે ને, એક પછી એક આરો, એને નિમિ કહેવાય છે. એ જ્યાં બુઠ્ઠા થઈ જાય, ઘસાઈ જાય, એનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર. આ જીવાત્માને ગાડાને જેમ આરાઓ હોય છે, દાંતો હોય છે, દાંતાઓ, એમાં જીવાત્માને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11માં મનરૂપી આરા છે. 11 આરાઓ જ્યાં ઘસાઈને બુઠ્ઠા થઈ જાય, જગતને પોતાની પાછળ પાછળ ફેરવે નહીં એવા થઈ જાય. ચક્કરનો આરો હોય ને, આખું મશીન પાછળ પાછળ ફેરવે. આરા વગરનું ચક્કર હોય એ કોઈને ફેરવી ન શકે. એમ જેની ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થઈ ગઈ હોય એવો જે જીવાત્મા, અને એવા જીવાત્માઓનો જ્યાં સમુદાય એકઠો થાય એનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર. જ્યાં જવાથી, જ્યાં બેસવાથી, જેનો સંગ કરવાથી, જેની વાત સાંભળવાથી ઇન્દ્રિયોની આસક્તિ, જગતના પંચ વિષયોમાંથી આસક્તિ તૂટી અને ભગવાનના સ્વરૂપમાં જોડાય એવું જે પવિત્ર સ્થળ, એનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર.
એવા પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક આદિ 88,000 ઋષિમુનિઓ, કેટલાક દૃશ્યમાન હોય, કેટલાક પ્રત્યક્ષ દેખાતા હોય, કેટલાક ચર્મચક્ષુથી દેખાતા હોય, કેટલાક અંતઃચક્ષુઓથી અંતરદૃષ્ટિથી દેખાતા હોય, એવા 88,000 ઋષિમુનિઓ આ સભામંડપમાં આવીને બેઠા હોય. એમને ભગવાનની કથા, પરમાત્માના દિવ્ય ગુણ અને પરમાત્માના દિવ્ય મહિમાની વાત સાંભળવામાં આવે અને એનું શ્રવણ થાય, મનન થાય, નિધિધ્યાસ થાય, એને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. તો એવા સાવધાન થઈ અને કથા સાંભળશું. આ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય અહીંયા પૂરું થશે. ત્યાર પછી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિત રાજાને કેવા સંજોગોમાં ને કેવી રીતે સંભળાવે છે એની કથા આગળ આવશે. એ કથા શ્રવણ કર્યા પહેલાં કંઈક પરમાત્માના દિવ્ય નામોનું આપણે થોડુંક સ્મરણ કરી લઈશું, જે સ્મરણ કરવાથી આ જીવાત્માના હૃદયમાં રહેલા અનેક પ્રકારની વાસનાઓનો નાશ પામે. એવા પ્રભુના નામોનો સ્મરણ કરી લઈએ. બોલો સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ